આ સાસુ બની ગઈ, પણ મને એમ હતું કે ઘરમાં આરામ મળશે. વો પણ દાન છે કામની, કામ ચોર છે. એક કામ વ્યવસ્થિત નથી કરતી, હરી ફરીને ઘરની બહાર, હરી ફરીને ઘરની બહાર. કોણ જાણે શું શીખીને આવી છે ને મમ્મીના ઘરેથી. ઓ મહારાણી, ક્યાં ઉપડા? બેહો. તમારે શું કામ છે? લે, હું તારી સાસુ છું તો મારે પૂછવાનો હક નથી? તમારે શું કામ છે? આ ઘરના કામ કોણ કરશે? ડોહું. હું આ ઘરની નોકરાણી છું, તમારે કરાય ને, નહીં નાના થઈ જાવ. લે, તું આ ઘરની નોકરાણી નથી તો હું આ ઘરની નોકરાણી છું? તું મને નોકરાણી સમજે છો? તમે મને સમજો છો ને? એ ઘરની વહુ હોય ને તો ઘરના કામ કરે, આમાં કઈ નવીન નથી કરતી તું. હા, તમારી પહેલાય તમે આ ઘરના વહુ જ છો ને, તો તમારે કામ કરાય થોડુંક. એક શબ્દ બોલ્યા નથી ત્યાં 10 શબ્દ સામે આપે છે. આ ખબર નહીં આની મમ્મી એને શું શીખવાડીને મોકલી છે. મારી મમ્મીની તો ખબર નથી, પણ તમારી મમ્મીએ તમને શું શીખવાડ્યું હેતર, કે વહુ હારે કેમ રહેવું કઈ ખબર નથી પડતી? અને ગમે ત્યારે બહાર જાવી એટલે બસ વાહેથી ટોકવાનું જ તે. એટલે મારે તને કઈ કહેવાનું જ નહીં? આ ખબર નહીં આ મારો દીકરો તને કઈ કહેતો નથી ને એટલે તને વસમું લાગે છે હું કહું. પણ સાંભળ, આખો દિવસ તારે મારી સાથે રહેવાનું છે, એટલે હું કહું ને એમ જ કરવાનું છે, સમજીને? મારે છે ને મારી રીતે ફ્રીડમમાં રહેવું છે, એટલે તમારે મને રોકટોક નહીં કરવાની ખોટે ખોટી. હું જ્યાં જાઉં ત્યાં ગમે ત્યારે આવું, ગમે ત્યારે ખાઈ લઈશ. તમારે તો છે ને થોડા ઘણા ઘરના કામ કરી લેવાના તમારી હાથે. વાહ, આમ કેમ હું એની વહુ હોય ને એ મારી સાસુ હોય એમ મને ઓર્ડર કરે છે? હેતલ, કાન ખોલીને સાંભળી લે. તને કહ્યું ને તારે જવું હોય ને ઘરની બહાર તો ઘરના બધા કામ પતાવીને જવાના છે, અને રસોઈ પણ કરીને જવાની છે. હું આ ઘરની નોકરાણી નથી, અને નહીં તો તારે ન કરવું હોય ને તો નોખા થઈ જાવ. ખબર પડે કેટલી વિશે 100 થાય ને કેટલું ઘરનું કામ કરવું પડે. દર વખતે બસ નોખા થવાની જ વાત આવે છે. ખબર છે કે એનો દીકરો તમને મૂકીને તો જવાનો નથી. ખબર જ હોય ને માને કે મારો દીકરો ક્યારેય મને મૂકીને નથી જતો, પણ એક બાયડીનું પણ સંભાળી નથી રાખતો વાતું ને. તો શું કરવા વારા ખલે નોખા થવાની વાત કરો છો? અને મને ખબર છે કે જો હું નોખી થઈ જઈશ ને તો ઘરના કામ તો મારે જ કરવા પડશે. મારે કરવા પડે ડોહું. આ હૈયારામાં રહેતા હોય ને એ સારું છે, પણ તમને આજકાલની વહુ ને બહુ ઢઢો હોય ને નોખા થવાનું. કેમ કે બિંદાસી ફરવા મળે, સાસુ તો કઈ કહે નહીં, વહુને જેમ કરવું હોય મરજી પ્રમાણે કરે, અને કોઈ કહેવા વાળું નહીં, એટલે ફાટીને ફે થઈ ગયું હોય અહીંયા આવીને. એટલે જ તો હું નોખી નથી થતી ને, એટલે જ નથી થતી કે મારથી કામ ન થાય. તમે તો કરી નાખશો. વાહ, નીકળી જઈશ બહાર. મને ગામડાની છોકરીઓને એ ખબર નથી પડતી કે ગામડામાં વાસિંદા કરતા હોય, અને એની માં તો એમ કે મારી દીકરી ખેતરનું કામ નહીં કરે, સસરાને ખેતર જોઈએ છે, અને ઘરે તો સાયકલ ન હોય ગામડે, અને એમ કે મારી દીકરી 4 વ્હીલરની જે પગ નહીં મૂકે. અને તમારી દીકરીને જો એટલી બધી ફેસિલિટી જોતી હોય ને તો પછી એક કામ કરો, તમે ફેસિલિટી ચાલુ કરો ને પહેલા. હા, મેં ફેસિલિટી જોઈ છે. થઈ ગયું તમારું, હું જાઉં, મારે મોડું થઈ છે. કહ્યું ને કે ઘરની બહાર નથી જવાનું. આ રસોઈમાં ઘણા બધા કામ પડ્યા, પતાવો જાઓ. તમારું આ કચ 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 રોજનું થયું, હું કંટાળી ગઈ છું તમારથી. માણા કચકચ કરવાનું હું કેમ કરે કે તમે જ્યારે કામ ન કરો ને એટલે. થોડાક તો સુધરો. સુધરેલા છી. આ બગડેલા હોત ને તો ક્યારે ઘરની બહાર કાઢી મૂક્યા હોત. એ તો ખબર છે, કંટાળી ગયા છે તમારા હારે લગ્ન કરીને મારા હારાય તે. હા, તે તારા હારા તને કહેવા આવ્યા હતા કેમ રોજ કે તારી હારે લગ્ન કરીને હું કંટાળી ગઈ છું. હારાની વાત કરતી દે. જો મારે મોડું થાય છે એટલે હું ઘરનું કામ નહીં કરું. અને તમે છે ને આમ જ્યારે હોય ત્યારે મને રોકટોક કરો માં, હું કોઈની હેઠે રહેવા નથી માંગતી. ચોખીન ચટ વાત પહોણ થાય ને તો કહેજો, નકર મને ન બોલાવતા. તમે તમારી રીતે કરી નાખજો, હું મારી રીતે મારું કામ કરી નાખીશ. 100 વાતની એક વાત, બરાબર છે? 100 વાતની એક વાત. તમે તમારું કામ કરી નાખજો, હું મારું કામ કરી નાખીશ. થઈ ગયું? બુદ્ધિ વગરની આ વહુ છે કે કોણ છે? જા કામ કર છાની મની. પાછળથી હવે ટોકવાની આદત ભૂલી જાજો. તોય વઈ ગઈ લે, કેટલી નકટી છે બોલા. આંબલીમાં આંબલી નથી, નકરે ખાઈને આને રોજનું મોડું થઈ જાય, રોજનું મોડું. અને કેટલી વાર સમજાવું. હે ભગવાન. કેમ આમ નમણા હાથ દઈને ઊભા છો? તો હું આ હુઈ જાઉં? હું ગાવે છે હુઈ જાઉં? તારી વાટે છે ને હવે હું અડધો
હાઈટ મારી આમનામ ઘટી ગઈ છે મારી. તમને ખબર છે મારા ઘરેથી નીકળવામાં કેટલી મારા હાહુ સવાલ જવાબ કરે, કેટલા પ્રશ્નો પૂછે, ક્યાં જાવું, હું જાવું, કોને મળવા જાવું, હું કરવા જાવું, ક્યારે આવશો. એ બધા મારે કેટલી સવાલ તકલીફ તો પડે. એ બધા સવાલ કરીને તો અહીંયા આવશે એની તો મજા છે ને. પણ પ્રેમ તો આને જ કહેવાય ને, જે પ્રેમમાં કષ્ટી ન હોય એ પ્રેમ પ્રેમ ન કહેવાય, અરે બરાબર ને? વાહ 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 વાહ, મેકઅપ હરકો કરીને આવી જો તો વાંધો તમારા નહીં. હાટુ સ્પેશિયલ નવું કોમ્પેક્ટ લઈને આવીને ઈ લગાડીને આવી જવા તો એ દેખાય છે. કે મારી હાટું કેમ એટલે સવારે તો તું તારા ઈવડા ઈને બતાવીને આવતી હશ ને. મારી હાટું કેમ? મારી હાટું તો આ રેળાઈ ગયેલો છે. હા પણ હવે શું કરવું, મારા હાહુ રસ્તામાં પ્રશ્નો પૂછવા ઊભી રહે ને, હોલમાં જ બેઠી હોય 24 કલાક, મારી ધ્યાન રાખવા ક્યાં ક્યારે નીકળે ને ક્યારે હું એને ઊભી રાખું. તો શું થયું આજે? આજે જો ને હું તમારા આગળ આવતી હતી, એની યારે 10-15 મિનિટ માથાકૂટ થઈ ગઈ એટલે મોડું થયું. બરાબર છે, એટલે રોજ તારે આવી રીતના મોડું જ કરવાનું છે ને. પણ રોજના પ્રશ્નો ત્યાં હવે રોજ આપણે આવી રીતે મળ્યા કરશું તો શું થાય? એટલે નથી મળવાનું. મળવું છે પણ હવે જો ને મારા હાહુને તો ઠીક, હાલો કાલ સવારે મારા ઘરવાળાને ખબર પડી ગઈ હું તમારી યારે આવી રીતે, લફરું ન કહેવાય, આ પ્રેમ કહેવાય, પણ એ લોકો ન સમજે ને આપણા પ્રેમને. આને છે ને આપણા બેયનો પ્રેમ કહેવાય, બાકી સંસારની નજરમાં લફડું જ કહેવાય. કારણ કે તમારા મેરેજ ઓલરેડી થઈ ગયા છે, એટલે જ કહું છું સમજ્યા? તમને. અને તમે બીજે પડ્યા છો એટલે એને લફડું જ કહેવાય. તમે પેલા મળી ગયા હોત તો કેવું સારું હતું. પણ પછી મેળો તો હવે પેલો છે એને પેલું કરી દે. હું તમારા લગ્ન ન કરી લત. લગન ને લગન તો કરશું હો, લગન કરશું. તમે આવું ન બોલો, તમારા કરતા મારો હસબન્ડ હાથ દરજે હારો છે, પણ ખબર નહીં તમારી યારે કેમ પ્રેમ થઈ ગયો મને. તો ભલે ને ગાડી વહી જાય એમ કહી દે. ના ના એવું નથી કહેતી હું, તમે છે ને મારી મસ્તી, સિરિયસ વાત નહીં, મસ્તીમાં લઈ લો. પણ વાત મસ્તી વાળી કરી તો હું સિરિયસ ન લઉં ને. હા પણ તમે જોયો મારા હસબન્ડને જોયો? એકવાર જોજો તો. અરે મારો મારો હસબન્ડ નથી જોવો, તું મારી હારે વાત કરી પણ. હા બોલો, તમે તમને પ્રશ્ન કર્યો એનો શું જવાબ છે? હું પ્રશ્ન કર્યો તે? આમ આપણે કેટલાક ટાઈમ મળતા રહેશું અને કોકને ખબર પડી જાય તો શું કરશું? અરે કોઈને ખબર ન પડે એટલે તો આપણે આવી રીતે છાના મના ચૂપચાપ એક જગ્યાએ મળીએ છીએ. હવે આ જગ્યાની જેને ખબર પડશે ત્યારે પકડાવું. હવે આ જગ્યાની ખબર કોને પડશે? તારી અને મારી સિવાય. આ કોઈ આવતું નથી, કોઈ જાતું નથી, કોઈ હાલતું નથી, કોઈ ચાલતું નથી. આપણે બે સિવાય નહીં. તો પછી પડશે. તું કહી દે તો ખબર પડે. હું તો નહીં કહું, હું તો આજે નહીં કાલે નહીં કહું, પણ મારા હાહુ જે રીતના પ્રશ્નોને એવું પૂછે છે ને, પછી આ આદિને ચડાવે ને આદિ મારી હારે ઝઘડો કરે ને એ પ્રશ્નો સવાલ જવાબ કરવા મળે તો મારે પછી કાંઈક તો લાઈન લેવી પડશે ને. એટલે કાંઈક તો હું લાઈન લેવી પડે. તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ જે હાલે છે ને એમનો મોજ હાલવા દેવાનું છે, કોઈ પણ વહીવટ કરવાનો નથી. સમય આવશે ત્યારે બધું થશે. અત્યારે જેમ હાલે છે એમ હાલવા દેવાનું, કોઈ દોઢું નથી થવાનું જરૂર. નહીં થાવ દોઢી બસ. અને એમ તો કહેતી જ નહીં કે હું હવે મળવા નહીં આવી શકું, હવે મારા સાસુ મને ના પાડે છે. એ તારો પ્રશ્ન છે, તારે જે રીતે વાત કરવી હોય તે કરી લેજે. તારા સાસુને મનાવવા હોય તો મનાવી લેજે, પણ આ ટાઈમ આપવો પડશે, બરાબર છે? થઈ ગયું તમારું? નહીં, હજી બાકી છે. હા તો સાંભળ, હા. અને તારે એમ બાના કાઢવા હોય અને ઈ બાના કાઢીને તારે મને છટકાવવો હોય તો સીધી રીતે કહી દેજે. લબડાવી નહીં ખોટું. સીધી રીતે તો પણ જ્યારે ખબર પડશે ત્યારે તમારે તમને કેવું જ પડશે ને, ત્યારે તો આપણે મળ્યા વગર પછી તો આપણે કેમ મળશું? કોને ખબર? હવે પછી મારા હાહુ ને મારા આયરન લઈને આવા કે મળો મારો લવર. લઈ આવે તમ તાર હાવ ને, હું કાંઈ બીતો નથી. તને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય તો મેં કાંઈ મેં તો મળી લેવા. આપણે એવું કંઈ નહીં હોય. હા મળી લેવા હા. અરે ફરી બોલાવી લે એમ કહું છું, હું એને મળી લઈશ. ના તો હવે મને કંઈક આઈસ્ક્રીમ એવું કંઈ ખવડાવશો કે? બસ આવ્યા એટલે બીજી કોઈ વાત નહીં. અને આઈસ્ક્રીમ ખાવું તારે હાલ, આઈસ્ક્રીમ ખવડાવું. પણ પ્રેમથી. હવે આદિ આવે ને એટલે મારે વાત કરવી છે કે આ કોઈનું હારતી નથી. ગમે એટલું ના પાડી તોય તે ઘરની બહાર નીકળી જાય છે. હા, માર્કેટિંગનો ધંધો જ ન કરાય. હેરાન થઈ ગયો છું આ દોડીને. કેમ બેટા, થાકી જાય છે ને તું? થાકી ગયો. હા, તું કામથી થાકી જાય છે, હું તારી ઘરવાળીથી થાકી જાઉં છું.
કેમ શું કર્યું હેતલે? જોયું? આ હેતલ હજી ઘરમાં ટાંટિયો નથી નાખ્યો. ટાંટીઓ નથી નાખ્યો એટલે ક્યાં ગઈ? મને હેતલ ઘરમાં હોય તો બોલે ને કે હું છું એમ. ઘરમાં નથી તો ક્યાં છે મમ્મી? બહાર ગઈ છે કઈ? મને શું ખબર કે તારી ઘરવાળી ક્યાં ગઈ છે? બહાર ગઈ છે એટલી ખબર છે, પણ ક્યાં ગઈ છે, ક્યારે આવવાની છે, કોની સાથે ગઈ છે એ નથી ખબર મને. તો તમારે પૂછાય ને. એ બહાર જતી હતી ત્યારે તમારે પૂછાય નહીં કે તું ક્યાં જાય છે, શું કામ જાય છે અને ક્યારે પાછી આવીશ? આદિ, મેં પૂછ્યું તો હોય ને, પણ મારી સામે બોલે છે અને ન બોલવાનું બોલે છે. મારી મમ્મી સુધી એ પહોંચી જાય છે. તું એ કે ને, આ તારી ઘરવાળીને કઈ સંસ્કાર જેવું છે નહીં? મમ્મી આવું એકવાર નથી થયું, ઘણી વાર થયું છે. પણ મને એમ હતું કે એ એના કામથી કઈ જતી હશે, તમને કહીને જતી હશે, પણ તમને પણ નથી કહેતી. કામથી જતી હોય તો એવું બધું ક્યાં મોટો બિઝનેસ કરે છે તારી જેમ કે કામથી જતી હોય? આ ઘરમાં ને ઘરમાં ખાલી શાક રોટલા કરવાના હોય અને કચરા પોતા વાસણ કપડાં કરવાના હોય તોય જોર પડે છે. આ સવારની જ વાત કરને, મેં એને એમ કીધું ક્યાં જાય છે, તરત કહે છે તમારે શું પંચાયત છે. તો મારે એને શું કેવું કે તું? શું પંચાયત છે એટલે? તું આ ઘરની વહુ છો ને તને પૂછવું તો પડે ને તું ક્યાં જાય છે. જો હું આખો દિવસ કામમાંથી નવરો નથી પડતો અને બપોરે ઘરે આવું તો આ નથી હોતી અને આ લોકોની ફિલ્મને કંઈ ને કંઈ ચાલુ જ હોય છે. મમ્મી હા, એ તને ફોન કરાય ને તો. હેતલને ફોન કરાય એટલે શું ફોન કરવાનો? એ તને ફોન કરે એમ નથી. અરે તમારે મને કહી દેવું હતું કે ઘરની બહાર ગઈ છે, જરા તું જોજે, તપાસ કરજે કે આ ક્યાં જાય છે, શું જાય છે. આનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે મને. સમજાતું નથી કે મારી સાથે પણ ઝઘડાઓ કરે છે, તમારી સાથે પણ ઝઘડો કરે છે. ઘરમાં એને ગમતું કેમ નથી? એણે કીધું કે હું ઘરની કામવાળી નથી. અને આદિ, તું કહે છે કે તમારે મને ફોન કરે. બેટા, તું એક તો બહારનું ટેન્શન હોય કામનું, અને તને ક્યાં ફોન કરીને બોલાવવો મારે? આ તો રોજનું થયું એનું. આ રોજ તો તને ન કહી શકું, પણ હવે આ ઘણા દિવસથી હું જોઉં છું કે કીધા વગરની ઘરની બહાર જતી રહે છે, એ પણ ટાઈમ ટુ ટાઈમ. અને આવવામાં તને ખબર નથી પડતી કે ક્યારે આવું અને ક્યારે નહીં. મમ્મી મને લાગે છે કે હેતલનો પીછો કરવો પડશે, જાણવું પડશે કે એ જાય છે ક્યાં. આપણને કંઈ વાત નથી કરતી, મને પણ કંઈ નથી કીધું, અને તમે પૂછો છો તો જવાબ નથી આપતી. પોતાના મનમાં સમજે છે શું? આપણે લોકો કંઈ બોલતા નથી એનો મતલબ એ નથી ને કે એને મનમાં આવે એમ એ કરે જાય. એ તો કહેવાનું છે, એના મનમાં આવે ને એમ જ કરે છે. એણે એમ કીધું છે ને કે તમારે મારી વાતમાં પડવાનું નહીં. આ તમારી માએ શું સંસ્કાર આપ્યા છે હવે મને એ નથી ખબર પડતી. મારી માએ મને સંસ્કાર નથી આપ્યા તો એની મમ્મીએ શું સંસ્કાર આપ્યા છે કે સાસુની સામે જેમ ભાવે તેમ બોલવાનું અને બહાર ભાટકવાનું, રખડવા જવું પડે છે ને બહાર. ઘરને સંભાળવું હોય તો તકલીફ પડે છે. તમારું ધ્યાન રાખવું જોઈએ, એના બદલે આપણે એનું ધ્યાન રાખવાનું કે એ શું કરે છે. પણ આદિ, મને એ વાત સમજ નથી પડતી કે આ તારી ઘરવાળી કોઈને કાંઈ કહેતી નથી. ઇનકેસ તને તો કહેવું જોઈએ ને કે ક્યાં જાય છે. હું પૂછું તો પણ મને અવળો જવાબ આપે છે. તને એવું નથી લાગતું કે દાળમાં કંઈક કાળું હોય? જો મારે એને પૂછવું જ પડશે, એની સાથે વાત કરવી પડશે અને કહેવું પણ પડશે કે આજ પછી ક્યારેય હવે ઘરની બહાર નહીં જતી. કંઈ પણ કામ હોય તો મમ્મીને કહી દેજે, મમ્મી પતાવી આવશે. કાં મને કહી દેજે ને, કંઈ વસ્તુ જોતી હોય તો એ બધું તો હું જ લાવું છું ને. તો પછી બહાર જવાનું શા માટે આવે છે? એક તો પ્રશ્ન છે. જો આ પ્રશ્નનો હલ નહીં થાય ને તો તારા સસરાના ઘરમાં બધી વાત કરવી પડશે કે તમારી દીકરી કીધા વગરની રોજ જતી રહી છે અને અમારા કહિયામાં નથી. હા, તમારી વાત બરાબર છે, પણ તમે ચિંતા નહીં કરો, હું એની સાથે વાત કરીશ. આદિ, હા, માથા પરથી પાણી જતું રહ્યું છે. જો વધુ કંઈક થશે ને તો હેતલને કોઈ કાંઈ નહીં કહે. જે પણ કહેશે ને એ મને અને તને કહેશે. કોઈને કંઈ કહેવાની જરૂર નથી, હું એનો રસ્તો કાઢીશ. પણ દીકરા, જેમ બને એમ જલ્દી કાઢજે રસ્તો, નહીં તો ન થવાનું ઘરમાં થશે. હા.
મને બોલાવી હતી શું કામ હતું? બેટા કામ હોય તો જ બોલાવી હોય ને. હા હું ના નથી પાડતી, પણ શું કામ હતું એમ પૂછું છું. બેટા ઘણા વખતે મારે તને એક વાત કહેવી હતી, પણ તું કામમાં ને કામમાં હોય એટલે પછી કહેવાનું રહી જતું હતું. હા તો સારું કહેવાય ને. હવે કહો શું છે? બેટા હવે તારી ઉંમર થઈ ગઈ છે, તો હવે દીકરી જુવાન થાય એટલે બાને બીજું શું કામ હોય? બસ તારા લગ્ન થઈ જાય એટલે હું એક મોટી જવાબદારીમાંથી છૂટું. બા ખબર છે મને કે તમે મારા લગ્ન શું કામ કરાવવા માંગો છો. એક ઉંમર થઈ ગઈ છે મારી, તમારી ઉંમર થઈ ગઈ છે, એટલા માટે જ ને. હવે તને મોટી તો કરી દીધી. હવે જો તારા લગ્ન માટે હું જરાક પણ આમ તેમ કરું અથવા વાર લગાડું અથવા ધ્યાન ન આપું તો ગામ લોકો શું કહેશે? જો મા બાપ વગરની દીકરી છે એટલે એની દાદીને તો કાંઈ પડી જ ન હોય. સાચી વાત છે બા તમારી, લોકોને પહોંચાય એમ નથી. પણ જો અત્યારે મારી કોઈ ઈચ્છા નથી કે હું લગ્ન કરું, આ ઘરમાંથી દૂર જાઉં. તમને એકલા મૂકવાની મારી હિંમત નથી. બેટા કયું ઘર એવું છે જ્યાં દીકરી આખો જન્મારો ત્યાં રહી? ક્યારેક ને ક્યારેક તો છોડવું જ પડે ને. અને ભલે ને માવતર એકલા હોય કે બધા સાથે હોય, પણ જવું તો પડશે ને બેટા. અને હું આમે ખર્યું પાન છું, કાલે વહી જઈશ. હા બા વાત તો તમારી સાવ સાચી છે, પણ મારી મરજી નથી. ખબર નહીં કેમ લગ્ન કરીને ઘરની બહાર જવાનો વિચાર કરું ને તો પહેલો વિચાર તમારો આવે. તમે મને નાનપણથી મોટી કરી, મા બાપ વગરની હું એકલી હોત તો નિરાધાર શું કરત. પણ તમે મારું બાવડું પકડ્યું અને આજ સુધી મને સહારો આપ્યો છે. અને હું એવું ઈચ્છું છું કે તમારા ગડપણનો સહારો હું બનું, ગડપણની લાકડી. હા બેટા તારા વિચારો તો બહુ સારા છે, પણ એક સ્ત્રી તરીકે ગણો કે મા તરીકે ગણ કે દાદી તરીકે ગણ, પણ મારી ફરજમાં એ આવે છે ને કે મારી દીકરીને હું એના ઘરે મોકલી દઉં એટલે હું જવાબદારીમાંથી છૂટું. અને જો બેટા છોકરાઓ નાના હોય ને ત્યારે એટલી ઉપાધિ ન હોય જેટલા એ જુવાન થાય પછી ઉપાધિ હોય. ઘરમાં 10-15 તોલા સોનું પડ્યું હોય ને તો એની ચિંતા ન હોય. બહુ બહુ તો ચોર શું કરશે? ચોરીને વયો જશે, એના નસીબમાં હશે. પણ બેટા દીકરીની ઉપાધિ તો સૌથી મોટી ઉપાધિ કહેવાય. જો બા મને કોઈ સારો વ્યક્તિ મળી જશે ને એટલે હું લગ્ન કરી જ લઈશ. હું ના નથી પાડતી, પણ એવું કોઈ પાત્ર પણ તો મળવું જોઈએ ને જે પ્રેમ કરે, જે સાચવીને રાખે, જે સમજે. અને તમે જ કહો ને આ જમાનામાં આવો વ્યક્તિ મળવો એમ આસાન છે કે જેનામાં બધા જ ગુણ હોય? તું ગોતવાની વાત કરે છે? અરે હું તો એવું વિચારતી હતી કે તું જો હા પાડી દે ને તો મારી પાસે 2-3 ઠેકાણા છે તો વાત તો ચલાવું. કારણ કે હું ઘર જોઉં, ઘરના માણસો જોઉં, એને ઓળખતી હોઉં તો પછી મને ખબર પડે ને કે મારી દીકરી ક્યાં સુખી રહેશે. ઠીક છે, તમારી મરજી હોય તો તમે જોઈ શકો છો, પણ હા હું પણ જોઈશ. વ્યક્તિ મને બરાબર લાગશે, ઘર પરિવાર પરિવારના સભ્યો બરાબર લાગશે ને તો વાત કરીશું. જોવો લગ્ન કરીને આ ઘરની બહાર જરૂર જઈશ, પણ મારી લાગણીઓ, મારી આશાઓ, મારા સપનાઓ આ ઘર સાથે પણ જોડાયેલા રહેશે. હા હા તને હું અહીંયાથી પરણાવીને વળાવીશ, ઘરના દરવાજા બંધ નહીં કરી દઉં. એ તો તારે કાયમ આવવાનું જ છે. અને સારું ને બેટા, હું તને પરણાવીશ ને તો તારી સાથે સાથે જમાઈના રૂપમાં મને એક દીકરો પણ મળશે. તમે બંને મળીને મારું ધ્યાન રાખશો જીવું ત્યાં સુધી. અને બીજું આપણી પાસે જે પણ કંઈ છે એ આખરે તો તારું જ છે. હા બા સાચી વાત છે તમારી. ઠીક છે તો પછી તમે વાત કરી જુઓ, હા. હું મારી રીતે ટ્રાય કરીશ. મને ગમશે તો હું હા પાડીશ. અને જો મારી લાઈફમાં કોઈ છોકરો આવશે ને જેને જોઈને મને એવું લાગે કે હું આને ખરેખર પ્રેમ કરું છું અને અમારા જીવનસાથી બનવાને લાયક છે તો તમને જરૂર કહીશ. એક વાત ધ્યાન રાખજે, શું? ભલે હું ઘરડી છું પણ મેં જમાનો જોયો છે, લોકોને પારખ્યા છે. બેટા આપણે જેને પ્રેમ કરીએ ને એની સાથે પરણવા કરતાં જે આપણને પ્રેમ કરતું હોય ને એના થઈ જવાનું. તો એનાથી આપણું અને એનું બંનેનું જીવન સુખી થાય. આપણને પ્રેમ મળી જાય અને એને પ્રેમ કરવાવાળી વ્યક્તિ મળી જાય. ઠીક છે બા, એવું જ કંઈક કરીશું. હા બેટા. સર મારે તમને એક વાત પૂછવાની હતી. પૂછું? હા પૂછ ને.
આ મેં જ્યારથી ઓફિસ જોઈન કરીને ત્યારથી અત્યાર સુધી આ મારું ગળું ઘસાઈ ગયું પણ તમે મારી વાત ન માન્યો. કઈ વાત? શું કહેવા માંગે છે તું? એ જ કે તમે મારા ઘરે ક્યારે આવશો? મારા બા કેટલી વાર તમને યાદ કરતા હોય છે. તારા સરને ક્યારેક ઘરે લઈને આવ, ચા પાણી પીએ, વાત કરીએ, ઓળખીએ. તને તો ખબર છે ને કે આ માર્કેટિંગ માટે 2-3 છોકરાઓ રાખેલા છે. એમાંના 2 તો રજા ઉપર હતા. આજે તો મારે જવું પડ્યું હતું. પહેલાના દિવસો યાદ આવી ગયા કે આહા, હું પણ પહેલા છે ને આમ બેગ ખંભે નાખીને ઉપડતો અને એ શોપ ટુ શોપ ફર્યા કરતો હતો. આ ઘણા દિવસોથી ઓફિસમાં બેસવાની આદત પડી ગઈ છે ને એટલે તડકો લાગી ગયો મને બહારનો. ને રહી વાત તારા ઘરે આવવાની, તો ઘરે તો મારે આવવું જ છે. પણ જ્યારે એવું વિચારું ને કે આજે ઘરે જાઓ ત્યારે જ કંઈ કામ આવી જાય. વેરી ગુડ. તો પછી હવે તમે અત્યારે તો આવશો નહીં એ વાત તો પાકી છે. પછી અમારા લગ્નમાં આવશો કે લગ્ન પછી? કેવી વાત કરે છે તું? હા, લગ્નમાં તો આવવું જ પડે ને. તે દિવસે તો ઓફિસમાં બધાને રજા. હા, બધે આખો સ્ટાફ છે ને તારા લગ્નમાં આવશે. પણ કેવી વાત કરો છો? લગ્ન થઈ જશે તો હું પણ તો જતી રહીશ ને. પછી શું કામનું? પહેલા આવ્યા હોય, વાતચીત કરી હોય તો બરાબર કહેવાય. તો એક દિવસ તું આખા ઓફિસને જમણવાર કરી દે, મતલબ પાર્ટી આપી દે. advance. લગ્નની? હા, એ વાત તો સાચી. લગ્ન કરી લેવા જોઈએ મારે, એ પણ એકલામાં. ના વરાજાની ચિંતા કે ના મારે અહીંયાથી ક્યાંય જવું પડે. તમે એડવાન્સ સેલેરી આપશો ને? ના ના રહેવા દે ને. આમ પણ મારે છે ને સ્ટાફમાં બધા માણસો ઘટે છે. આ તું જતી રહીશ તો કામ કેટલું અટવાઈ જશે. કાંઈ કામ કરજે. પેલા તારા જેવી સ્માર્ટ અને હોશિયાર છોકરી આપતી જાજે અથવા છોકરો આપતી જાજે, જેથી કરીને મારું કામ ન અટવાય. વેરી ગુડ. આ તમારા માટે છોકરી અને છોકરો ગોતું એની કરતાં મારા માટે સારો ઘરવાળો ન ગોતી લઉં? ગોતી લેજે, ના નથી, પણ તું અમારું પણ જોતી જજે જરા. કારણ કે તું જો ઉડી જઈશ તો અમારે તો કોઈને ગોતવું પડશે ને. એ વાત તો સાચી છે. તો ઠીક છે, પછી આપણે ડીલ કરીએ. પહેલા તમારી ઓફિસમાં જોબ કરી શકે એવું કોઈ વ્યક્તિ ગોતીશ અને પછી મારા માટે છોકરો ગોતીશ. બિલકુલ, બહુ સાચી વાત કરી છે તે. અને આ મહેતા સાહેબની ફાઇલ તે જોઈ લીધી, ચેક કરી લીધી? કરતી હતી પણ આ તો મને વચ્ચે યાદ આવી ગયું ને તો મને થયું કે પૂછી લઉં. જ્યારે હોય ત્યારે કાં હું ભૂલી જાઉં અને કાં તો તમે ભૂલી જાઓ. પછી બા મને સંભળાવ્યા કરે. એ વાત પણ સાચી તારી. અને આ એસઆર કંપનીને મેલ કરવાનો હતો, એ કરી દીધો છે? ઓહ શિટ, શું? ભૂલી ગઈ. સોરી સર, પણ એકચ્યુઅલીમાં છે ને હું એક કામ કરું ને તો બીજા તમે જેટલા કામ કર્યા હોય ને બધા જ ભૂલી જવાય. મને એમ થાય કે આ કામ પરફેક્ટ કરી લઉં ને પછી બીજું કામ લઈશ. એમાં ને એમાં 10માંથી 8 કામ રહી જાય. એટલે એ 8 કામ ભૂલાઈ જાય છે ટૂંકમાં. હા, 10 કામ ચીંધીએ છે ત્યારે 2 કામ થાય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ કે મારે તને 25 કામ ચીંધવા જોઈએ, જેથી કરીને મારા 10 કામ તો થઈ જાય. હા, એવું કરી શકો તમે. હે ને? સોરી, પણ હું હમણાં જ કરી દઈશ. કઈ વાંધો નહીં, મેં કરી દીધો છે. હવે તને બીજા 5 કામ ચીંધી દઉં છું, એ કરી નાખજે. આ માર્કેટિંગ વાળા છોકરાઓ છે ને એ લોકોને એક લિસ્ટ આપી દેજે. આ નવું લિસ્ટ પ્રિન્ટ કરી નાખ્યું છે. ઓકે. એ લોકોને કહેજે કે આ બધી જગ્યાએ જઈ આવે અને એક બીજા છોકરાને કહેજે કે કલેક્શનનું કામ કરે. હમણાંથી કોઈ પૈસા જ નથી લાવતું. હવે પૈસા નહીં લાવો તો તમારા પગાર વખતે હું પણ કહીશ કે મારી પાસે કંઈ નથી. ના ના, અમે ટ્રાય કરીશું ને પૈસા લાવવા માટે. એમ? હા. તો મહેનત કરવી પડશે બધાએ. હા, દોડધામ કરો જરા. આપણે જો ખાલી મતલબમાં સેલિંગમાં ધ્યાન આપશો તમે અને પૈસા લાવવામાં ધ્યાન નહીં આપો તો કેમનું ચાલશે? સાચી વાત છે. ના ના, તમે કીધું ને એટલે શ્યોર ધ્યાન તો આપવું જ પડશે ને. આપવું પડશે. ને મીરા, તું બહુ મજાકિયા સ્વભાવની છે નહીં? પહેલેથી જ. એટલે જ તું ટકેલી છે. બાકી તો મને પહેલા દિવસથી જ થયું હતું કે આ ઓફિસમાં નહીં ચાલે. કેમ? કેમ કે 10 કામમાંથી 2 કામ કરે છે, 8 કામ તો ભૂલી જાય છે. અચ્છા, તો હું એ મારા સ્વભાવના હિસાબે ટકેલી છું. બિલકુલ. બાકી તો ઓફિસમાં બધા તારી બસ સર, હવે તમે કંઈ ના બોલતા. આ વાત મારે રેકોર્ડિંગ કરવાની જરૂર હતી. મારા બા ઓલવેઝ મને એમ કહે છે કે તારો સ્વભાવ ક્યાંય નહીં ચાલે, તારો સ્વભાવ ક્યાંય નહીં ચાલે. મારો સ્વભાવ તો ચાલ્યો. હા, સ્વભાવ તો ચાલે જ ને, શું કામ ના ચાલે? હવે સ્વભાવથી કામ કરવાનું છે કે તારે કામ કરવાનું છે? મારે કરવાનું છે. તો સારું, જા બહાર પ્રિન્ટ આપી આવ. અને જાઓ.
કેમ બેઠા બેઠા ઊંઘો છો? બીજું કાંઈ કામ નથી લાગતું ઊંઘવા સિવાય? કેટલા વાગ્યે જો પહેલા? રાતના 12 વાગવા આવ્યા છે. તો માણસ સૂવે નહીં તો શું કરે? હા, તો તું ક્યાં હતી અત્યાર સુધી? કેટલા ફોન કર્યા મેં તને? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. અરે એવી તો ઓલી કઈ ફ્રેન્ડ હતી જેના ઘરે તું 12 વાગ્યા સુધી રહી? મારે તમને બધું કહેવાનું, તમને કહેવાનું, તમારી મમ્મીને કહેવાનું. તો કહેવું તો પડે ને. એટલે તું સમજતી કેમ નથી? હા, મમ્મીએ તને પૂછ્યું હતું કે તું ક્યાં જાય છે ત્યારે તું કહી નહોતી શકતી કે મારા ફ્રેન્ડને ત્યાં જાઉં છું? શું કરવા કહું? એનું રોજ રોજનું છે. રોજ રોજનું છે તો તારું પણ આ રોજ રોજનું જ છે ને. મન ફાવે ત્યારે તું ઘરની બહાર જતી રહી છે, મન ફાવે ત્યારે તું આવે છે. એટલે તું જેમ ઈચ્છે એમ જ તારે કરવાનું છે. જો મેં તમારી સાથે લગ્ન કર્યા હતા ને ત્યારે બોલી કરી હતી તમારી હારે. હું ફ્રી માઇન્ડ છોકરી છું અને મને આ છૂટછાટથી રહેવું પસંદ પડશે ત્યારે તમે હા પાડી હતી ને? હા પાડી હતી, પણ સમાજની જરાક તો બીક હોય કે નહીં? તારા કુટુંબ પરિવાર તને કઈ સંસ્કાર નથી આપ્યા કે શું? આટલું પણ સમજતી નથી કે લગ્ન થઈ ગયા પછી તું આવી રીતે બહાર રખડી ન શકે. પણ હું ક્યાં રખડવા ગઈ હતી? હું તો મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી ને. હેતલ ખોટું છે આ બધું. સમજવાની કોશિશ તું કર. તું અમારી સાથે રમત રમી રહ્યું એવું લાગે છે મને. બસ તમે તમારી મમ્મીની સાઈડમાં થઈ જાઓ. મમ્મીની બરાબર સાઈડ ને? નથી લેતો. તું ખોટું કરે છે એટલા માટે તને કહું છું. અને મેં તને ઘણી વાર જતી કરી છે, પણ આ વખતે જતું નહીં કરું. કાં તો તારે બહાર જવાનું બંધ કરવું પડશે અને મમ્મીની બધી વાત માનવી પડશે. આ ઘરને સંભાળવું પડશે, ઘરનું ધ્યાન રાખવું પડશે અને ઘરના કામ પણ કરવા પડશે. પહેલી વાત ઈ કે હું બહાર જવાનું આજે બંધ નહીં કરું અને કાલે બંધ નહીં કરું. અને બીજી વાત ઈ કે હું શું કરવા એકલી આ ઘરના કામ કરું? તમારી મમ્મીને પણ થોડું કામ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ? ના કરાવવું જોઈએ. એ ખડીના બે કટકા નથી કરતા. આ તો નહીં કરે. સાંભળી લે મારી વાત. આ ઘરની વહુ તું છો. ઘરની બધી જવાબદારી તારા માથે આવે છે. અને મમ્મી એ જરૂરી નથી કે કામ કરવું જોઈએ. ઘરમાં સભ્યો આપણે ઉલીને 3 જણા છીએ અને તું કામ કરવાની પણ ના પાડે છે. પાડે ના. મારે પણ જવું હોય, મારી ફ્રેન્ડ લોકો મૂવી જોવા જાય, ફરવા જાય, હરવા જાય, એ પણ મેરેડ જ છે ને. હા તો એ લોકોને પોસાતું હશે એના ઘરમાં, મને નથી પોસાતું આ બધું. જ્યારે મેં હા પાડી હતી ને ત્યારે મને એમ હતું કે તું ફક્ત કહે છે પણ તું સુધરી જઈશ. પણ ના, તે તો જેવું કીધું હતું એવું જ કરીને બતાવ્યું છે મને. આવું તો મારા બાપાએ મને નથી કીધું આજ સુધીમાં કે તું રખડવાનું બંધ કરી દે, બહાર જવાનું બંધ કરી દે. મોડી આવે છે, શું કરવા આવે છે, ક્યાં જાય છે? એ નથી કીધું ને એનો જ ફાયદો ઉઠાવે છે. તારા બાપાએ તો તને 2 લાફા મારવાની જરૂર હતી. શું કરવા મારે? કારણ કે તારી આદતો ખોટી હતી. તને સુધારવાની જરૂર હતી, તને સમજાવવાની જરૂર હતી. જો એણે સમજાવ્યા હોત ને તો સારું હોત. તો અત્યારે મારે તને ભાષણ ના આપવું પડે. આ તમારું ભાષણ છે ને તમારી પાસે જ રાખો. મને પણ કઈ શોખ નથી તમારો ભાષણ સાંભળવાનું. તો મને ક્યાં શોખ છે? આવી ત્યારની ચાલુ. હા તો આવી તો કહેવું તો પડશે ને. પત્ની જો મારી અને મારો હક ના બને પતિ તરીકે તારું ધ્યાન રાખવું. અને તારી ફ્રેન્ડને ફોન કર. કઈ ફ્રેન્ડના ઘરે હતી તું? શું કરવા કેવું જોઈએ મારે? તો મારા ફોન કેમ નહોતી ઉપાડતી તું? બધી વાતે તમને કહેવાનું? મારા ફોન કેમ નહોતી ઉપાડતી તું? કામમાં હતી. અરે એવું તો વળી કયું કામ હતું તારું? હા, અહીંયા હું રાહ જોઈને બેઠો હતો તો તને એટલી પણ ખબર નહોતી પડતી કે કઈ કામ હશે તો ફોન ઉપાડીને વાત કરી લઉં કે કહી દઉં? હા તો મેસેજ કરી લેવાય ને. હું ફ્રી થઈને મેસેજ સીન કરી લે. હા તો મેસેજ તું પણ કરી શકતી હતી ને કે અત્યારે ફોન નથી ઉપાડી શકું એમ, હું આ જગ્યા પર છું, હા મૂવી જોવા ગઈ છું, XYZ ગમે ત્યાં હો તું. જાતને પોતે ખબર નહીં શું સમજે છે. જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની સિવાય બીજું કઈ સૂચતું નથી. મારી વાત સાંભળી લેજે. આજ પછી ક્યારે હવે તું ઘરની બહાર નહીં જતી, સમજી તું? બહાર તો હું જઈશ. તમને પહોંચ ન થાય ને તો આપણે છૂટા પડી જઈએ. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. શું બોલે છે એનું ભાન છે તને? હા, હા લગ્ન કર્યા છે. આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તું મને કહે કે જાઓ તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. હા તો હું કઈ અહીંયા લગ્ન કરીને બંધણીમાં રહેવા નથી આવી. તમે કયો એમ હું કરું. તો લગ્ન કરતા પહેલા વિચારવું તું તારે કે હું કોઈની બંધણીમાં નહીં રહું. તમે કહેશો એમ હું નહીં કરું. તારે લગ્ન જ નહોતા કરવા. અને તારી જિંદગી તો બગાડી તે, પણ તું મારી જિંદગી બગાડે છે, મારા મમ્મીની જિંદગી બગાડે છે. ઓહો, મેં તમારી હું જિંદગી બગાડી? તમે પણ બહાર જાઓ છો ને, મોડી રાત સુધી આવો છો ને ઘરે. કામ કરું છું હું. કામ સિવાય કોઈ દિવસ ઘરની બહાર નથી જતો. અને તું મને કહે છે હું અહીંયા તારી વાત કરી રહ્યો છું ને એ મારા ઉપર ઢોળે છે. જરાય શરમ જેવું છે તારામાં? હું પાછળ જોવા આવી કે તમે કામ કરવા જ જાઓ છો? તો હું પણ જોવા નથી આવી. પણ એટલું યાદ રાખજે કે હવે પછી મારે ધ્યાન રાખવું પડશે તારું, જેથી કરીને મને પણ ખબર પડે ને
કે તું જાય છે ક્યાં? માં વળ્યો. ओ मेरे दोस्त सुन बेखबर मैंने पटाया है एक नया माल। ભાઈ તું તારું હે હા તને લાઇટ બિલ ભરવા જવાનું કીધું તી ભરી આવ્યો અરે તમારે દર વખતે બેહું તમારી બાજુ માટે લાઇટ બિલ જ તમને કેમ યાદ આવે છે? તો દર વખતે ખબર છે ને ગઈ વખતે 2800 રૂપિયાનું બિલ હતું અને 3500 ભરવા પડ્યા હતા 700 રૂપિયા મારે દંડ ભરવો પડ્યો હતો તમારા લાઇટ બિલમાં એ મારે આખા મૂળની કેવી સરસ મજાની આમ વિચારીને વાતો લાવ્યો તો અને તમારી સામે પ્રગટ કરવાનો હતો એમને પણ તમે ઠારી નાખી. તારે તારા રૂમમાં એસી ચાલુ રાખ્યું હોય તઈ તને મજા આવે છે બરોબર લેમ્પ ચાલુ કરવો હોય તઈ તને મજા આવે છે પણ આ બિલ ભરવા જવાનું થાય તઈ હું ગાંઠા વળે છે કઈ હે તમારું લાઇટ બિલ ભરાઈ જશે બીજું કઈ? હા દંડ આવે પછી ભરાઈ જાય ગઈ વખતની ગોળી એમ જ ને ભરી દેશ દંડ આવે એ પહેલા તમે મારી વાત સાંભળશો? ના માથું બાથું કે ખરખું વળતો જા જ્યાં ત્યાં રખડા રાખે ગમે એમ મસ્ત તો છે આ સ્ટાઇલ છે. આ style. બોલ શું કામ છે તારે એ મોટો ભાઈ ખાલી એવી વાત કરવાની હતી કે તમારથી જીવનમાં કાંઈ થયું નહીં પણ આપણે કરી બતાવ્યું. એટલે હું પણ કરી બતાવ્યું આપણે એક આઈટમ પટાવી છે. એ હરખી વાત કરે આઈટમ તારા ભાઈ વાત કીધું ભાન છે કે નહીં તને ભાઈ એટલે આપણે દોસ્તારની જેમ વાત કરી રહ્યો છું તમારે રે. તમે તો કીધું કે અમુક વાતો આપણે દોસ્તીમાં કરવાની. આપણે દોસ્તીમાં તું તો પાછો પૈસા મારા પાસે દોસ્તીને ઘોડે લઈ જાય લાય તો એલા ઉસીના કરીને એટલે બધી વસ્તુ દોસ્તીને ઘોડે ન હોય જેમ આપણે જે કહેવાતું હોય ને એ જ કહેવાતું હોય હું તું ક્યાં પટાવીને પેલા તમારે પેલા મારી વાત સાંભળવી છે કે નહીં એ મને કહો. હા, બોલ. તમે દર વખતે હું કાંઈક વાત કરું ને તમે કાંઈક વાત બીજે જ લઈ જાઓ. અત્યારે બેન વાત કરવા આવ્યો તો આ બાબતે તમે લાઇટ બિલે પહોંચી ગયા. તમે નક્કી કરી લો કે મારી વાત તમારે સાંભળવી છે, તમારે મારી વાતમાં કાંઈ ધ્યાન આપવું છે કે નથી આપવું. જોયું હજી આમ જોવે છે. બોલું હું બોલું? હા તો ધ્યાન તો આપું છું મોટા ભાઈ પ્લીઝ સિરિયસલી વાત કરું છું, ધ્યાન આપો ને યાર. હા તો ભાઈ બોલવા મીને ભાઈ હવે ક્યારનો સોઈટો છે તો એમ કહું છું કે આપણે માર્કેટમાંથી એક માલ પટાવ્યો છે. તું હરખી રીતે તાર વાત કરી હોય ને તો વાત કર માલ પટાવ ના તે એ બધું હું છે હું તું હરખી હોય માંડીને મને સમજાય ને એ રીતની વાત કર ભાઈ હું તારી જેવો રખડું નથી એટલે એની યાર આપણે એક સેટિંગ કર્યું. છોકરી પટાવી એમ હે એટલે આ તને કોક મારીને પાડી નાખશે એના ભાઈને બાપાને કોકને ખબર પડી છે નાની પહેલા તે ઓલી પતાવી હતી મોનિકા કરતો હતો એના ભાઈને ખબર પડી હતી ખબર છે ને ઘરે આવ્યા હતા તો હું સારું હતો હું હતો એટલે બસી ગયો. અરે છોકરીઓ પણ નકરી પટાવ્યા રાખે છે તે. આ વખતે છોકરી નથી ભાભી છે. હું ભાભી એટલે તું મને હકીકત મને માર ખવડાવે તું અહીં રે હું દેહમાં વયો જાવ તું એટલે અહીંયા આ તમારા ભાભી એમ એટલે કે આપણા એટલે કે તમારે થશે ક્યાં કઈ થયું જ છે કા એટલે ભાભી એટલે કોઈ બીજાના ભાભી એના મેરેજ થઈ ગયા છે એને મારી સાથે પ્રેમ થઈ ગયો છે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે એના ઘરે કાંઈ ખબર નથી અને મારા ઘરે કાંઈ ખબર નહોતી આજ કહી દીધું. અચ્છા વિધવા છે વિધવાને પટાવી એમ ને હવે વિધવાને તું મૂકતો નથી એમ ને પેલા છોકરીઓને પટાવી હવે કોકનો ઘરવાળો મરી ગયો હોય એને પટાઈશો એમ ને તમે પણ ગમે એ હુકામ બોલો છો તમારે નથી વાત કરવી તો સીધી ના પાડી દો ગમે એ નહીં બોલવાનું ભાઈ બોલો ભાઈ. તું ગમે એવું બોલશો તો અમારે શું કરવું આ ભાભી તો ક્યારે પટાયા હોય વિધવા થયા હોય તે પટાવી હોય ને કોક ભાભીને તમે વિધવા ભાભી કીધા કે ખાલી ભાભી કીધા? ખાલી ભાભી કીધા ને એટલે એના તો લગ્ન વિધવા થઈ તમે ગયા. કરી દીધા એને. લગ્ન થઈ ગયા છે ને હા. તું દેવલા હકીકત તું માર ખાવાનો થયો છો હો આવી રીતના કોઈને લગ્ન થઈ ગયેલા હોય એવી બાયુને પટાવાય એને વાંધો નથી મને વાંધો નથી તો તમને શું વાંધો છે? એ જો તું કાન ખોલીને સાંભળી લે એવા પેતરા અહીંયા નહીં હાલે મેં તને ગઈ વખતે છોકરી પટાવી ને તઈ જ તને કીધું તું આવી રીતના કોઈ પરણેલી સ્ત્રીને પટાવો ને પાપ લાગે પાપ હારા તને કઈ ભાન છે કે નહીં અચ્છા પાપ લાગે તો તમે એવા તે વળી હું પુણ્ય કરી લીધા તમારા લગ્ન થતા ને મારે લગ્ન નથી થતા? અરે ભાઈ મારે તો કરવા નથી તો એટલે. મારા તો થતા નથી તો મેં પુણ્ય કરીને હું તોડી લીધું.
તું ભાઈ જો હું તને કાન ખોલીને તું સાંભળી લે. હું છેલ્લી વાત તને કહું છું, તારે અહીંયા ઘરમાં મારી હારે રહેવું હોય ને તો તું કોઈ છોકરી હારે લફરું કરીને લાવી, કોઈને ભગાડીને લાવી, કોઈને પ્રેમ કરીને લાવી, કે ગમે એ ભાભીને લાવી, છોકરીને લાવી કે ડોહીને લાવી, હું આ ઘરમાં નહીં સ્વીકારું. જો કાયદેસરના લગ્ન થાય તારા મમ્મી પપ્પા વાત અકાઈ છે દેહમાંથી અને થાય તો જ હું તને અહીંયા સ્વીકારી, ન કરું નહીં સ્વીકારું. તમારે બ્રહ્મચારી રહેવું હોય તો રહે ને તમ તારે, મને ક્યાં વાંધો છે? મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે હું નહીં સ્વીકારું, તને પહેલા કહી દઉં છું. તારે લાવો જ લાવી જાવ તો હું અહીંથી વયો જાય. તમે વાતના સોલ્યુશન લાવવાની જગ્યાએ તમે વાતને બખેડો છો. ધ્યાન આપો ને અહીંયા. પણ મેં તને કહી દીધું ને, હું નહીં સ્વીકારું એટલે નહીં સ્વીકારું, એકની વાત. ફાઇનલ? હા ફાઇનલ. બોલ, શું કરી તું હવે? કરે હું? તમારથી ન થાય એટલે તમે નહીં પટાવો હે? કાંઈ વાંધો નહીં. હું છે ને મારું આ ચાલુ રાખી અને તમારે અહીંયા જ રહેવું પડશે, બરાબર છે? હેતલ, ફટાફટ મારા વ્હાઈટ શર્ટની ઇસ્ત્રી કરી દે. મારે આજે એક મીટિંગમાં જવાનું છે ને ત્યારે પહેરવાનો છે. જા. સોરી પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, મારે ફટાફટ બહાર જવાનું છે. ટાઈમ નથી? ફટાફટ ક્યાં બહાર જવાનું છે? હું આ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરું છું કે નહીં, ત્યાં જવું છે. આજે રજા રાખી દેજે. હા, પહેલા મારું કામ કરી નાખ. ના. અને શર્ટને ઇસ્ત્રી કરતા આટલી બધી વાર નહીં લાગે. ત્યાં 10 મિનિટ લેટ જઈશ ને તો ચાલશે. આ મમ્મી ફ્રી જ છે, એને કયો ને કરી દે ફટાફટ. તારી પાસે કરાવવો છે તો તું મારું આટલી વાત પણ નહીં માને. હવે પણ તમને કહું તો છું કે મારી પાસે બહાર નથી જવાનું અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવાની શું જરૂર છે તારે? હા, બંધ કરી દે બધા ક્લાસ બ્લાસ. ઘરના કામમાં ધ્યાન નથી આપવું, શર્ટને ઇસ્ત્રી નથી કરવી અને પાછી કહે છે કે મારે તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જવું છે. હા તો જવું છે. બહારથી એક સર આવે છે અને આજે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. જો મિસ કરી જઈશ ને તો મને કંઈ નહીં આવડે પછી. તો એમ પણ ક્યાં કંઈ આવડે છે? હે, શીખીને જવું છે ક્યાં તારે? મારી વાત સાંભળ, હું કમાઉં છું ને ઘરમાં. હા, તારો પતિ કમાય છે, તારે કંઈ કમાવા જવું તો નથી, તો પછી આ બધા ક્લાસીસ કરીને ફાયદો શું છે? અને ઇંગ્લિશ શીખીને તારે ક્યાં કોઈ ભૂરી હારે વાત કરવા જવું છે? પણ તમને શું વાંધો છે હું શીખી જાઉં તો? ફોરેન જવું છે? જઈશ. તમે મને લઈ જશો તો જઈશ. તારે ગમે એમ રખડવું જ છે ને, હું કાંઈ નથી લઈ જવાનો. આ તો ખાલી બહાનું છે. ઇંગ્લિશ શીખી જાવ ને તો અહીંયા ઇન્ડિયામાં રખડવું એના કરતાં સારું છે ને કે ફોરેન રખડવા જતી રહું. તારે તો રખડવા સિવાય બીજું કંઈ કામ નથી. કાંઈ ક્યાં કામ જ ક્યાં છે મારે? તમારે જ મારા દીકરાને કામ છે. તું સમજવાની કોશિશ કર. તું જા ફટાફટ અને મારો શર્ટ જલ્દી ઇસ્ત્રી કર. મારે આદિ મોડું થાય છે, તમે કેમ નથી સમજતા? ખોટી મોડું તો મારે થાય છે. મારે ઓફિસના કામ પડ્યા છે, મારે એક મીટિંગમાં જવાનું છે, કેટલા 17 કામ પડ્યા છે. તમારા કામ કરતાં વધારે મારું કામ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. મારા કામ કરતાં તારું કામ ઇમ્પોર્ટન્ટ છે? હા. હેતલ, મને સમજાતું નથી કે તારે ખરેખર મગજ છે કે નથી. તમને શું લાગે છે? મને તો ખબર જ છે કે તમને એવું જ લાગશે કે મારે મગજ છે જ નહીં. તું જા આજુબાજુમાં તારા સગાવાલામાં કોઈને પૂછ કે પત્ની ઘરના કામ કરે અને પતિનું કેટલું ધ્યાન રાખે. એની પાસેથી કંઈક શીખીને આવ. હા તો એના પતિ એવા હોય ને. તો મેં શું કર્યું? લગ્ન કર્યા તો મારી ભૂલ થઈ ગઈ. તારો ગુલામ બનીને રહું? હા, પગ ધોઈ આપું તારા? જા, પાણી લેતી આય, જા. ના ના, હું એવું નથી કહેતી તમને. તો માથું ધોઈ આપું, શેમ્પુ કરી આપું, તેલ માલિશ કરી આપું? તમારી માને સમજાવો ને તોય બસ છે. આવું બધું કરવાની કોઈ જરૂર નથી. ભાઈ, મારી માં ક્યાંય ત્યાં મંદિરના ખૂણામાં બેઠી હશે, ઈ તને અહીંયા ઊભા ઊભા નડે છે. હા તો નડે જ નહીં. નવરા છે તો એને નો કહેવાય કે ઇસ્ત્રી કરી દો એમ. નથી ચીંધવું. ક્યારે? મારી પત્નીને ચીંધવું હોય તો ક્યારે એમ થયું કે ભાઈ મારી પત્નીને આજે બહાર જવું છે તો મારી મમ્મીને કામ સીંધી દઉં? મમ્મીને ઇસ્ત્રી નથી કરતા આવડતી તો મારો શર્ટ ફાડી નાખ્યો તો? મમ્મી ગાંડા છે? ના ના, ગાંડા નથી, પણ આ ઇસ્ત્રીનું તાપમાન કેટલું હોય ખબર ના પડે ને. તું તો આમ ગાલે લગાડીને ઇસ્ત્રીને જોઈ લે કે કેટલું ગરમ થઈ કેટલી નહીં. એટલે શર્ટ મારો બળવા ના દે. તારો ગાલ બળી જાય તો ચાલશે, પણ મારો શર્ટ ના બળવા દે. એટલા માટે મારે તારી પાસે ઇસ્ત્રી કરાવી છે. જા. પણ હું ઇસ્ત્રી નહીં કરું. હું ઇસ્ત્રીને આંગળી પણ નહીં અડાડું. પ્લગ માંગણી નાખી દે ને, જાને. તમે નાખો ને. તું એમ પણ ઇસ્ત્રી જ છો. ઇસ્ત્રી સ્ત્રી કહીએ ને એટલે વાત પતી જાય. સાલું જીવનમાં આ કોક સાચું જ લખીને ગયું હશે કે લગ્ન ન કરતો પહેલા અને કરવા જતો હોય ને તો પાછો વળી જજે. પણ હા, બુદ્ધિના બારદાનો મારી જેવા બધા છે કે લગ્ન કરવા માટે તો આમ તલ પાપડ થતા હોય અને લગ્ન કરવા જતો હોય ને ત્યારે પાછો વળવાનું જરાય મન ન થાય ને સાલાને. અને તું બોલી લીધું. તું છે ને બહાર નહીં જાય. હું બહારથી લોક મારીને જાઉં છું. એવું નહીં કરતા હો તમે. મારે આજ જવાનું છે, ક્લાસ લેવાનો છે મારે. અરે ભાડમાં ગયો તારો ક્લાસ?
અહીંયા મારા ક્લાસ લેવાઈ જાય છે એની તને નથી પડી અને તારા ક્લાસની પડી છે તને નથી જવાનું તારે કોઈ જગ્યાએ બહાર હું બહાર જઈને જ રહીશ. હું તને ના પાડું છું છતાંય તું મારી નહીં વાત માને હા જઈશ. અરે તારી ભલી થાય એક મૂકીશ હમણાં શું છે? હું છે એટલે મને છે ને બીવડાવવાની કોશિશ નહીં કરતા હો. હાથ નથી ઉપાડી શકતો એટલે? હું મારા બાપાના ઘરે જતી રહીશ તો. હા એટલે ન્યા તો તારા બાપા તને રોકતા જ નથી બહાર રખડવા જતા તારે એટલું જ જોતું છે હા એટલું જ જોતું છે. અહીંયા ગુલામી કરવી એની કરતા ત્યાં બેસવું સારું. તો કામ તો કરતી નથી મારું એક અને ગુલામીની ગુલામી કોને કહેવાય હા જે નવરું ન બેસતું હોય 24 કલાક કામ કરતું હોય એને ગુલામ કહેવાય અને તું માછલા ધોવે છે મારી આ માથે તો હું કરું જ છું ને કામ. કચરા પોતા કરું, વાસણ ધોઉં. હા તારી હેરસ્ટાઈલ જે કરી છે ને આમાં 2 કલાક બગાડવા કરતા મારા શર્ટને 10 મિનિટ આપી હોત ને તો ઇસ્ત્રી થઈ ગઈ હોત ને મારી સાથે આટલી લપ કરીને પેલા ઇસ્ત્રી કરીને મને આપી દીધો હોત શર્ટ મને પણ હું નહીં કરું ઇસ્ત્રી. તારે મારું કામ જ નથી કરવું ને નહીં. તો હું પણ બહારથી લોક મારીને જાઉં છું તું એ જો નહીં. હું નહીં હું ના પાડું છું ને હું તમારી પહેલા જ જતી રહીશ બહાર. ખબર નથી પડતી કે વહુને કેમ સમજાવવી. કેટલી વાર સમજાવી છે ક્યાંક બહાર જાય ને તો મને કહીને જાય. આદિને પણ કેટલું ટેન્શન આપવું મારે. ગઈ ઓલી આદિ કેમ આટલો ગુસ્સામાં આવ્યો? શું થયું દીકરા? હા હેતલને મેં ખાલી કીધું હતું કે એક શર્ટની ઇસ્ત્રી કરી દે મારે આજે એક મીટિંગ છે ત્યાં એ શર્ટ પહેરવાનો છે તારા હાથ ન માની તે કોને કીધું એ ખબર છે ને? એકદમ કામચોર વ્યક્તિને કીધું છે. કામ ચોર છે એટલા માટે તેને ચીંધ્યું હતું બાકી મને આવડતું હતું તમને કહેતા એ તો કહેતી હતી કે મમ્મીને કહી દો મમ્મી નવરા છે શર્ટને ઇસ્ત્રી કરી આપશે મારી સાથે 15 મિનિટ ત્યાં લપ કરી હશે પણ એને એમ ન થયું કે મારા ઘરવાળાએ મને કામ ચીંધ્યું છે તો હું કરી આપું એને મારા પ્રત્યે કોઈ લાગણી નથી ને એવું મને લાગે છે કેટલી વાર કીધું છે તને કે હેતલને તું સમજાવ. હેતલ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે ફરે છે? આ જોયું? હમણાં ઘરની બહાર નીકળી ગઈ હશે. ક્લાસીસે ગઈ છે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલુ કર્યા છે મેડમે ખબર ને ઇંગ્લિશ શીખીને કયા ભૂરિયા સાથે વાતો કરવી હશે સાલું સમજાતું નથી કે આ કરે છે શું કામ જીવનમાં આવું હા આપણા ઘરમાં કઈ તાણ છે કઈ ઓછું આવે છે એને મારી સાથે રહેવું ફાવતું નથી કે તમારી સાથે નથી ફાવતું એ સમજ નથી પડતી અને તમારી એ વાત કે સમજવાની મેં એને કેટલી સમજાવી હશે મારી રીતે બનતું કોશિશ મેં બધી કરી લીધી છે પ્રેમથી ગુસ્સાથી ખોટું ખોટું હાથ ઉપાડીને છતાંય તે કોઈ વાતનો અસર નથી થતો એના પર પણ મને એ નથી સમજાતું કે આ ક્લાસીસ માં તો જાય છે બરાબર, સવારથી સાંજ સુધી કોણ ક્લાસીસ વાળો એને ભણાવતો હશે? સવારથી સાંજ ક્લાસીસ તો હમણાં ચાલુ કર્યા એ પહેલાં તો એની બેનપણી પછી એનો કોઈ બીજો બેનપણી પછી ત્રીજી કોઈ બેનપણી આવી કેટલી બેનપણીઓ શહેરમાં છે ને એ મને સમજ નથી પડી આજ સુધીમાં ક્યારેક સવારે હોય ક્યારેક બપોરે હોય ક્યારેક સાંજે હોય હવે આનું શું કરવું એ મને સમજાતું નથી હવે તમે મને કંઈ કહેશો આ હેતલનો કંઈ રસ્તો થશે? હું ટોકતી હતી ને બરાબર હતું પણ તને એવું થતું પહેલા કે મમ્મી ખોટી મારી ઘરવાળીને ગમે તેમ બોલે છે પણ આ જોયું ને આ ગમે ત્યારે કીધા વગરની જતી રહે છે. હવે તારું કામ નથી કરતી એ મારું ચીંધેલું શું કામ કરવાની હતી? મારી ભૂલ થઈ ગઈ કે તમે એને આવતાની સાથે ટોકતા હતા એ બરાબર હતું પણ મેં એને જરા બાહેંધરી આપી હતી જરા વચન આપી દીધું હતું કે મારા ઘરમાં તને ફ્રીડમથી રહેવા મળશે. હવે મને નહોતી ખબર કે આ ફ્રીડમમાં ફ્રીડમ થઈ જશે ને ફાઇટર જેટની જેમ ઉડશે. એ ઉડે જ. તમે પહેલા ઘરવાળીને કંટ્રોલમાં ન નાખો ને એટલે ઈ તમારા બધા કહિયામાં ન રહે. પહેલા જ ઘરવાળીને કંટ્રોલમાં રાખવી પડે. હું ઓફિસમાં બધાને કંટ્રોલમાં રાખું છું અને આ મારી જ ઘરવાળી મારા કંટ્રોલમાં નથી રહેતી કોઈ વાતે નથી સમજતી. મને તો એમ થાય છે કે એને વાંધો શું છે મારાથી હું કંઈ પણ કહું તો એને બસ પ્રોબ્લેમ જ છે અને હંમેશા જ્યારે મારે કામ હોય ત્યારે એને કામ આવી જાય. હું કહું છું કે મારે ઓફિસમાં જવાના કામ બાકી છે કેટલા બધા અને મારે મિટિંગમાં પણ જવાનું છે તું મારી વાત સમજ તો કહે છે કે મારે તો આજે કોઈ સાહેબ આવવાના છે અને એ ક્લાસ તો મારે અટેન્ડ કરવો જ પડશે જો અટેન્ડ નહીં કરું ને તો હું ફેલ થઈ જાય છે. અરે ભાઈ આને ફેલ થવાની ચિંતા છે. એને મેં ચોખ્ખા શબ્દોમાં કીધું કે હું બહારથી લોક મારીને જાઉં છું તારે બહાર નથી જવાનું તો મારી પહેલાં દોડીને નીકળી ગઈ. મને તો કોઈક વાર એવું થાય છે ને આદિ કે આને એના પિયર મોકલીને તારા માટે બીજી ઘરવાળી લઈ આવું. આજે બોલીએ એને કીધું કે હું મારા બાપના ઘરે વહી જઈશ એટલે મેં કીધું કે તારે આટલું જ જોતું છે તારા બાપના ઘરે તારે જવું છે એટલે તારા બાપે તને કોઈ દિવસ રોકી ટોકી નથી મન ફાવે ત્યારે તું ઘરમાંથી બહાર નીકળી જાય ને મન ફાવે ત્યારે 2-3 દાડા પછી આવે ઘરે તારા બાપાએ તને 2 લાફા મારીને તને સમજાવ્યું હોત ને તો મારે આ દિવસ જોવાનો વારો ન આવે પણ બાપા ત્યાં મોજ જ કરી હોય સવારથી સાંજ સુધી રખડા હોય ત્યાં કઈ ભાડું ન હોય આમાં કોઈ વાર તો પછી શું કરે અહીંયા આવીને ફાટીને ફે થઈ ગઈ. તમે હંધાઈ છે ને ભૂલ કરી છે
આ શું? ખાનદાન પરિવાર કાંઈ સરખું જોયું જ નહીં ને મને ફટાફટ ઉતાવળમાં પરણાવી દીધો. પણ આદિ અમને એટલો હરખ તો હોય ને કે મારા દીકરાના લગ્ન કરું અને હું જલ્દી દાદી બની જાઉં, પણ મને એવું નથી લાગતું એના વર્તનથી કે એ વ્યવસ્થિત રહેતી હશે ને હું દાદી બનીશ. આ હરખમાં ને હરખમાં મારા ગાભા કાઢી નાખ્યા. હવે મારે શું કરવું ને એ મને સમજાતું નથી હવે. પણ એક કામ કર ને, તું એનો ઘરવાળો છો અને તને એટલી ફરજ તો છે ને કે ઘરવાળી ક્યાં જાય એક દિવસ પીછો કરીને ખબર પડે કે ક્યાં જાય છે અને કોને મળે છે ને કેવા ક્લાસીસ ચાલુ કર્યા છે એને. વાહ વાહ માતે વાહ. કેમ મેં કહ્યું એટલે સારું ન લાગ્યું ને? મને ખબર જ હતી કે મારા દીકરાને કાંઈ પણ કહીશ ને એટલે સારું નહીં લાગે. અતિ ઉત્તમ તમારો જવાબ હતો. મારે એવું જ કરવું પડશે. હવે હેતલને પકડવા માટે મારે એનો પીછો કરવો પડશે, જાણવું પડશે, જોવું પડશે કે એ કરે છે શું, આ ક્લાસીસે જ જાય છે કે કોઈ એની બેનપણીને મળે છે કે નહીં. કારણ કે હવે હું થાકી ગયો છું, મારામાં હવે શક્તિ નથી કે એની સાથે લડાઈ ઝઘડો કે બાંધી શકું. કંઈ વાંધો નહીં, હું આજે ને આજે એની પાછળ જાઉં છું. એ કયા ક્લાસીસે જાય છે, શું કરે છે, ક્લાસીસથી છૂટ્યા પછી શું કરે છે, બધી તપાસ કરીને પછી હું તમને જાણ કરું છું. સારું દીકરા, આનો એક જ ઉપાય છે. આ શું જોવો છો નીચે? હું જોઉં છું કે હવે આમને આમ કેટલું ગાલશે. હું એ જ કહું છું તમને. અને હવે તો મને એવું લાગે છે કે મારા ઘરે ખબર પડી ગઈ હોય. પહેલા તો મારા હાહુ પૂછપરછ કરતા હતા, હવે તો આદિ પૂછવા માંડ્યો છે બધું. હું એમ કરું, એમ કરીશ તું? હા કયો ને. હું એમ કહું છું કે આપણે મેરેજ કરી લઈએ. પણ મારે પહેલા અહીંથી તો છૂટું કરવું પડે ને. હું કુંવારી હોઉં તમે એમ કહો કે લવ મેરેજ કરી લઈએ તો એક વસ્તુ અલગ છે. લવ મેરેજ કરવામાં છૂટું કરવાનું એવા શું દેવા છે? પણ છૂટું તો કરવું પડે ને, એમને થોડા કઈ મેરેજ. હા તો પણ કરી નાખ ને છૂટું. હું ઓલરેડી મેરીડ છું તો. હા તો કરી નાખ છૂટું. એમ થઈ જાય છૂટું, કીધા ભેગું છૂટું લ્યો. લખાણમાં આપી દે કે મને તારી યાર ગમતું નથી, મારે તારી યાર નથી રહેવું, ત્યાંથી છૂટું કરી દે એટલે અહીંયા લગન. પણ એ સહી કરી દે તો થાય ને આદિ. એ કરે કે ન કરે, તું તો કહે કે ને મારે તારી યાર નથી રહેવું હાલે. હા એમ થાય. પછી આપણે એમને માનો કે પછી હવે એ સહી ન કરે તો આપણી ઉપર કેસ કબાડાઈ થઈ શકે ને. એટલે તો શું થાય? તો હું થાય હું આપણે ફસાઈ જઈએ, જેલમાં જવું પડે. લે કેસ કબાડા છે ને એ મારા ડાબા હાથનો ખેલ છે. મતલબ કે પોલીસ વકીલથી લઈને ઉપર સુધી બધાયની ઓળખાણ છે આપણે. એ બધાને તું બીવાનું રહેવા દે ને પપ્પા, એ બધાને કાંઈ બીવાની જરૂર નથી. તું ખાલી છે ને જે તને કહું છું ને એ કર, છૂટા છેડા ત્યાંથી વાત જે કરવાની છે. તારો હું આ નામ શું દીધું? આદિ. હા, એ જે દી હોય 1 2 3 દી હોય કે ડે હોય, જે હોય રાત હોય જે હોય એનું તું છૂટાછેડા લેવાની વાત કરી દે. તું એમ નો આપે છૂટાછેડા, એમ તાત્કાલિક કોઈ રીઝન વગર મારે છૂટાછેડા. યાર તારી મરજી તો તું લખીને એને આપીએ કે નહીં? પણ હું આપી તો હું સહી કરીને. તો ના પાડને નથી કરવા એમ લગન તારે મારી યારે. પણ તમે સમજતા નથી મારી વાત. મારે તારે મારી વાત સમજવી નથી એમ કે ને. હા પણ હું કહું જ છું તમે કયો એમ કરીશું, પણ મને બીક લાગે. તારી બીક હમણાં કવિ તું છે ને એક કાગળિયું લે, બરાબર છે, એમાં જે લખેલું આવે ને એ બધું ભરી દે અને સામે આદિનું નામ લખીને એને કહી દે કે ભાઈ અહીંયા સાઈન કરતે. સિમ્પલ. તમને લાગે છે એટલા સીધા હોય? હું કહું ને આ સાઈન કરી દે એમ કહું છું તમને. તો શું કરવાનું છે? કંઈક તો કરવું પડશે ને. તું કંઈક કરવું પડશે. એટલે તો તમારે મારે લગ્ન નથી કરવા? હું એ તને પૂછું છું તારે મારે યાર લગ્ન કરવા છે કે નથી કરવા? કરવા છે. તો કરવા માટે શું કરવાનું કીધું તને? છૂટાછેડા. હા તો એ લેવા માટે તારે શું કરવું પડશે? કાગળિયા કરાવવા પડશે ને. હા એટલે છૂટાછેડા કરાવવા પડશે. તો હવે તને પોલીસની બીક ન લાગતી હોય તો આવા બધા બહાના કાઢ્યા વગર જે આગળ વધવાનું છે ને એમાં કામ કરો, એમાં ધંધામાં ધ્યાન આપો. હા તે કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને કંઈક એવું અડાવડ પ્રોસેસ કરું છું. જો સક્સેસ જાય તો ઠીક છે, નગર કાંઈ નહીં. બીજું તો શું કરું? કાંઈ નહીં એટલે આમને મળવામાં જો એને ખબર પડી જાય ને તો આપણી બેની વાટ લગાડી દે. હું તો કહું છું કે હવે તે છૂટાછેડામાં ધ્યાન ન આપ્યું ને તો હું એને ખબર પાડી દઈશ.
એને ખબર પડે કે ન પડે? હું કરવા એટલે ખબર પડશે એટલે આગળ બધું વહીવટ થશે અને એમાં તું એને છૂટાછેડા આપી દેજે. પછી તારથી સીધી રીતે ન અપાતા હોય તો મારે એની સામે આવવું જ પડશે. પછી હા તે કાંઈ વાંધો નહીં, એવું કંઈક કરશું. તું છે ને જેટલું ધ્યાન આપણને કીધું ને ત્યાં ધ્યાન આપ. બાકીની બધી વસ્તુ હું સંભાળી લઈ. હો, આ રોજ લીમડા નીચે મળવાનું હા તો તમે ક્યાં ને શરમ નથી આવતી તને? હા તો તમારે લઈ જવાય ને હાઈફાઈ હોટલમાં. મજાની પાણીપુરી ખવડાવતા વાત કરાય ન કરાય? એટલે તને 5 રૂપિયાની પાણીપુરી ખવડાવવા માટે 5000 વાળી હોટલમાં લઈ જાવ. અહીંયા લારીએ છે ને, અહીંયા જો વિનુ કાકાની લારી જો સામે રહી, ત્યાં ખાઈ લે. પાણા પૂરા ખાવા છે. ઈ ક્યાં હારી બનાવસ? હાલ ખવડાવું? માનો ખાવી એવી હડેલી. નો કોફી ખવડાવી પીવી છે? હોય તો ના પાડી દેવાય. કોફી પીવી છે? ના ના. તો તમે છાશ જ પીવો. હા હવે છાશ જ પીવી. બા છાશ વાળી આમ ઘરે જાજે. અને પણ એમ કરો મને દુખે છે. અરે એટલે હું એમ કહું છું કે ઘરે જાજે અને છે ને આ અહીંયા ઇન્જેક્શન દીધેલું છે. સોરી કૂતરું કરડી ગયું સોરી. છે. હા એટલે એમ તમે કહું ખબરય નથી પૂછતા બોલો. કૂતરું કવડી ગયું? તો ક્યાં ગવડ્યું? અરે કેમ? એ હવે પછી કશ ન તો કરે. જા હળી કરવાની છે ન્યા હળી કરો ને. આ દી છે એનું કંઈક કરો ને. હાલો હાલો મારે હાહુ ઘરે ખીજા હે મને, હું જાઉં. હા, આ તારા રાતની દી થઈ જાય ને એ પેલા છૂટાછેડાનું કરી નાખજે. એ હા હો. કેમ કરવા, શું કરવું? તો ના પાડ દે. સર શું થયું? ક્યારના વિચારોમાં બેઠા છો? કઈ ટેન્શનમાં છો? હા, ના ના એવું કંઈ નથી. હું પૂછતો હતો કે હું વિચારતો હતો કે તું લગ્ન ક્યારે કરીશ? લગ્ન? લગ્ન તો કાલ કરી લઉં, પણ એક મુસીબત છે, એક પ્રોબ્લેમ છે. જો એનું સોલ્યુશન આવી જાય ને તો. મને કે ને શું મુસીબત છે, શું પ્રોબ્લેમ છે? હું તારી મદદ કરીશ. આ તમારા જેવો મુહૂર્ત્યો નથી મળતો. લગ્ન કરવા છે પણ તમારા જેવું કોઈ પાત્ર મળે ને તો. ત્યાં સુધી નહીં. શું થયું? તો પછી મારી સાથે જ લગ્ન કરી લે ને. શું આ તમે મારી મજાક ઉડાવો છો કે પછી મને લગ્ન માટે ખરેખર પ્રપોઝ કરો છો? આઈ એમ કન્ફ્યુઝડ. મજાક નથી કરતો અને સાચું કહું તો પ્રપોઝ કરી રહ્યો છું. વિલ યુ મેરી મી? પણ સર, તમારા તો લગ્ન થઈ ગયા છે ને, તમારી વાઈફ, તમારું ફેમિલી, એનું શું કરશો? તો શું થઈ ગયું? લગ્ન થઈ ગયા તો માણસ બીજી વાર લગ્ન ન કરી શકે? હા તો કેવું બંધન છે. માણસ એકવાર લગ્ન કરીને કદાચ બીજી જગ્યાએ પ્રેમ થઈ ગયો હોય તો બીજા લગ્ન પણ કરી શકે ને. કરી તો શકે, પણ બધાની સિચ્યુએશન અલગ અલગ હોય. તમે વિચારી લો. જો મેં વિચારી લીધું, તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય ને તો બાકી બધાને હું જોઈ લઈશ. મારી પત્ની, મારા મમ્મી, આ બધાને હું જવાબ આપી દઈશ. કેમ કે એ લોકોને મારે સમજાવવાના છે ને. હું સમજાવી દઈશ. આપણે લોકો સાથે રહીશું, તું, હું, મમ્મી, મારી ફર્સ્ટ વાઈફ. સાચું કહું ને તો મને પણ તમે પસંદ જ છો. તમારા લગ્ન થઈ ગયા એનાથી મને કોઈ જ વાંધો નથી. હું લગ્ન માટે રેડી છું. સાચે? સાચે. તો ઠીક છે, ચાલ ક્યાં? ચાલ 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 અરે પણ લગ્ન કરવા માટે. અરે આમ થોડી લગ્ન કરાતા હોય. મારે ઘરે વાત કરવી પડશે ને, મારા બાને કહેવું પડશે. તમે ઘરે એકવાર વાત કરી જો, પછી આપણે લગ્ન કરીશું. કોઈને કંઈ કહેવાની જરૂર નથી. હું તો કહું છું કે આપણે લગ્ન કરીને સીધા ઘરે જઈએ. ના ના ના,
આમ તો તારી વાત સાચી છે. તારે તો તારા ઘરે પૂછવું પડે ને. તો હા તો એક કામ કર ને, તું મારી સાથે આવીશ મારા ઘરે. આપણે ત્યારે લગ્ન કર્યા હશે એવું એ લોકોને કહેશું કે અમે લોકોએ લગ્ન કરી લીધા છે, જેથી કરીને એ લોકોને જે કંઈ પણ કહેવું હશે બોલી નાખશે. પછી આપણે જોઈશું કે એ લોકો આપણને અપનાવે છે કે નથી અપનાવતા, અને અપનાવી લે તો પછી આપણે લગ્ન તો કરવા જ છે. બરાબર. ટૂંકમાં આપણે એક પ્લાન કરવાનો છે, કહેવાનું છે કંઈક અને કરવાનું છે કંઈક. બિલકુલ બિલકુલ સાચી વાત છે તારી. અને પછી મતલબ કે આપણે બધા સાથે રહીશું, ખુશ રહીશું, અને મારે પણ ઝંઝટ નહીં. આ નવી મતલબમાં કોઈ ઓફિસમાં છોકરો કે છોકરી ગોતવી નહીં કામ ઓ માટે. એક્સક્યુઝ મી, આ તમે એટલા માટે લગ્ન કરો છો મારી સાથે? હા, કે તમારા ઓફિસમાં કોઈ નવી ગર્લ ના લાવવી પડે? સિરિયસલી મને લાગ્યું કે યુ લાઈક મી. આઈ લાઈક યુ. આઈ લાઈક યુ. એટલે જો એમાં એવું છે કે મીરા, એમ પણ તારો સ્વભાવ મને બહુ ગમે. મજાકિયો સ્વભાવ, તારી બોલવાની સ્ટાઇલ, તારી વાત કરવાનો અંદાજ, તારી ભૂલી જવાની આદત, અને હંમેશા ઊંઘમાં રહેવાની આદત. ઓહ સર, ભૂલી જવાની આદત છે પણ ફક્ત કામ, માણસોને નહીં, અને ખાસ કરીને સંબંધોને નહીં. અચ્છા. હા. હા ખરેખર. હા કેવું પડે. તો પછી ચાલ ફટાફટ આપણે મારા પપ્પાને પણ વાત કરી દઈશું. ઓકે. ઓકે. હું શું કહું છું, આ તમારી પત્નીએ કાંઈ બખાડો કર્યો તો? બકેલો નહીં કરે ને, હું છું ને તારી સાથે. કહી દઈશ એને કે તું તારા ઘણા બધા ફ્રેન્ડ સાથે મળતી હોય છે, વાત કરતી હોય છે, તો એનાથી મને તો ઇશ્યુ નથી. એમ પણ એને એના જ કામમાં વ્યસ્ત રહેવું છે. એ હંમેશા શોખીન માણસ છે અને ફ્રીડમમાં રહે, જીવવાવાળી, એકદમ બિંદાસ. બહાર રખડવું, મૂવી જોવું, ફ્રેન્ડને મળવું, આ બસ. તો હું હવે ફટાફટ ઘરે જાઉં? જઈ શકે ને તું આજે, તું જઈ શકે. કારણ કે ફટાફટ ઘરે જઈશ તો ફટાફટ બાને બધી વાત કરીશ ને. ફટાફટ ઘરે જઈને ફટાફટ બાને તું વાત કરી શકે છે. જા. ચાલો ત્યારે, બાય. બા, એક ખાસ વાત કરવા માટે બેસાડ્યા છે. હું સમજી જ જાઉં કે જ્યારે તું મને બોલાવે ને ત્યારે વાત કંઈક ખાસ જ હોય. બોલને બેટા. બા, મેં તમને કહ્યું હતું ને કે જ્યારે કોઈ એવું પાત્ર મારા જીવનમાં આવશે જે મને બહુ જ ગમતું હશે, કે જે મારા લાયક હશે, ત્યારે હું તમને કહીશ. હા, તો એવું પાત્ર મારા જીવનમાં આવી ગયું છે. શું વાત કરે છે? અને તું મને આજે કહે છે, એ આજ સવારે તો આવ્યું નહીં હોય? આજે અત્યારે આવ્યું, અને એણે જેવી કે મને વાત કરીને એવી સીધી દોડીને હું ઘરે આવી છું. સમજ ન પડી. પાત્ર તારા જીવનમાં આજે સવારે જ આવ્યું, અત્યારે જ આવ્યું, અને તરત તું આવીએ ગઈ. તો એને ઓળખત પાળખત કોણ છે, શું છે, એના કુટુંબમાં કોણ છે, ઓળખું કેવો છું છે? એ વાત કરવા તો આવી છું બા, ફક્ત ઓળખતી નથી, જાણું છું એ વ્યક્તિને, પગથી માથા સુધી, દિલથી લઈને મગજ સુધી. તો પછી જૂઠું કેમ બોલી શું? કે હમણાં જ આવ્યું અને હું તરત દોડતી તમારી પાસે પણ આવી? એણે મને લગ્ન માટે નહોતું પૂછ્યું ને. અમે લોકો જસ્ટ ફ્રેન્ડ્સ હતા, સાથે કામ કરતા હતા. આજે અમે બંને અત્યારે વાત કરી કે એ મને પસંદ કરે છે અને હું એને. પૂછો તો ખરા કે કોણ છે. પૂછું પણ તું કંઈક ટાઢી પડે તો પૂછું ને. ચાલ બોલ, તને બહુ ગમે છે? બહુ જ. છે કોણ? મારા સર. તને શરમ નથી આવતી? તારો એ આદિત્ય સર તો પરણેલો છે અને તમે બંને એકબીજાને પસંદ કરવા માંડ્યા. એની પત્ની છે, શું થશે એ તને કાંઈ ખબર છે? બા, શું થાય? ઓલરેડી આદિત્ય સર અને એની પત્ની વચ્ચે કંઈક ખાટા મોડું ચાલ્યા કરે છે, અને મને પણ સર બહુ જ ગમે છે, સરને હું બહુ ગમું છું. તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે? એના જીવનમાં જે પણ કંઈ ખાટા મોડું ચાલતું હોય તો એ એનો પ્રશ્ન છે, અને એનો પ્રશ્ન હલ કરવા માટે તને હક કોણે આપ્યો? બા, એ વાત છોડો. મેં કહ્યું ને કે મને સર પસંદ છે, અમે બંને લગ્ન કરવાના છીએ અને આ ફાઇનલ છે. બસ તમે આશીર્વાદ આપવા આવી જજો. ના, તને ખબર છે, આખો સમાજ અને આખું કુટુંબ જાણે છે કે તું મા બાપ વગરની છે અને તારી જવાબદારી મારા પર છે. તો આમ તો લોકો વાતો કરે જ છે કે
આની છોકરી આટલી મોટી થઈ ગઈ તો એની બાતો જો જરાય ચિંતા વગર બેસી રહ્યા છે, ગોતતા જ નથી. અને હવે તું આવું લઈને આવે તો મારા ને તારા પર થૂથું ન થાય? આવું લઈને આવે એટલે શું? પણ સીધી વસ્તુ એલું. છે, સીધી વસ્તુ છે બા. જો અમે બંને નક્કી કર્યું છે થોડા દિવસ અમે બંને સાથે રહીશું, લગ્ન કર્યા વગર જ. જ્યાં સુધી એનો પરિવાર નહીં અપનાવે ને ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ. પછી જેવી કે એના પરિવારના લોકો અમને હા પાડશે એવા અમે લગ્ન કરી લઈશું. અને અમને એવું લાગશે કે અમારા બંનેનું સાથે ક્યારેય નભે એવું નથી તો નોખા થઈ જશું. અરે બુદ્ધિની બળદ, તને એ ખબર છે દરેક સિક્કાની બે બાજુ હોય, એક સફેદ એક કાળી. તો શું તેની એક જ બાજુ જોઈ કે હા નહીં પાડે ત્યાં સુધી અમે આમ નહીં કરીએ ને તેમ નહીં કરીએ ને જેવી હા પાડશે એટલે અમે લગ્ન કરી લેશું? પણ તેવું માની કેમ લીધું કે હાથ પાડશે, તમારા બંનેના જે લગ્ન પહેલાંના સંબંધ છે એ લોકો સ્વીકારશે? માની લે કે ન તો તમારો સંબંધ સ્વીકારશે, ન તો તમને બંનેને લગ્ન પહેલાં સાથે રહેવાની હા પાડશે, અને પછી નહીં નભે તો તમે નોખા થઈ જશો. તો એને તો કાંઈ નહીં થાય, એ તો એની બૈરી પાસે પાછો જતો રહેશે. પણ તારું શું થશે? તું કુંવારી છે, તને કાંઈ સમજ પડે જ? બા આટલું બધું લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી. પ્લીઝ તમે અત્યારે મારી વાતને સમજવાની કોશિશ કરો. જો ભેગું નહીં થાય ને તો હું આપોઆપ સમજી જઈશ. અને અમારે ક્યાં સમાજમાં ચર્ચા કરવાની જરૂર છે કે અમે લગ્ન કરીએ છીએ કે નહીં? પ્લીઝ. હા, સમાજને તો આંખ નથી, સાંભળવા કાન નથી, જોવા માટે જગ્યા નથી. અને આ કંઈ ફળ અને શાકભાજી નથી બેટા કે એક સડેલું નીકળે તો આપણે બધું ફેંકી દઈએ. ઠીક છે, તમને મજા આવે ને એમ કરો. તમારે તો હા પાડવાની જ છે, એ પછી પાડી દેજો. આ છોકરી તો મારું નાક કપાવવા માટે ઊભી થઈ છે. જરાય વિચાર ન કર્યો, ન સમાજનો ન કુટુંબનો ને એ બધા તેલ લગાવવા ગયા. મારો એ વિચાર ન કર્યો કે મારી બા ઉપર કેવું થશે. બહુ ડાઈ વાત કરતી હતી, તમને એકલા મૂકીને મારે પરણવું નથી, મારે તમારી સાથે જ રહેવું છે. બસ બધું પલટાઈ ગયું. મીરા, થેન્ક યુ સો મચ. તું મારી વાત માની ગઈ અને ખરેખર હવે તો મને એમ થાય છે કે હું તને ક્યારે મળું, ક્યારે વાત કરું. જો ને ગમતું નથી કઈ સાલું મને, એટલે થયું કે તને ફોન કરું, તારી સાથે થોડી વાતો કરું તો મારું મન હળવું થાય. કાલે હું વિચારું છું કે આપણે છે ને કંઈક ગાર્ડનમાં મળીએ, શાંતિથી ગાર્ડનમાં બેસીને વાતો કરીએ. એમ પણ ઓફિસમાં મજા નથી આવતી, બધા હોય, એના કરતાં આપણે બંને એકાંતમાં ભેગા થઈએ ને તો વધારે મજા આવશે. હે ને? તો પછી બોલ ત્યારે. હા હા, કેમ નહીં? તું કહે તો મૂવી જોવા પણ જશું. કોની સાથે? અરે કોની સાથે જવાનો છો મૂવી જોવા? અને આ કોનો ફોન ચાલુ છે? ચાલ હું તને કરું ફોન. હા, શું છે? હા, કોનો ફોન ચાલુ હતો? ફ્રેન્ડ હતો. ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં કોણ જાય વાતો કરવા? તું છુપાઈ છુપાઈને વાતો સાંભળતી હતી મારી. ના, એ તો હું આમ નીકળી હતી ને એટલે મને જરા સંભળાયું. મેં કીધું લાવો પૂછી લઉં. અરે વાહ, હા તે સાંભળ્યું અને તને થયું કે લાવ પૂછી લઉં. હે? હા. તો ગાર્ડનમાં મારા મિત્રને અમે બંને નક્કી કર્યું છે કે બહાર અમારે બંનેને જવું છે, તો ન જઈ શકીએ. હા તો ઘરે લાવો ને, ઘરે વાતચીત કરો ને. એમ પણ હું ચા પાણી નાસ્તો બનાવી દઈશ, તમારે જે વાતું કરવી હોય એ કરો. હવે રેવા દે, એક શર્ટ ને ઇસ્ત્રી નથી કરી આપતી ને તું ચા નાસ્તો શું તંબુરો બનાવવાની છે? અને તારા હાથની ચા પીને હું મારા દોસ્તાને મારી નાખવાનો જ મારે? લે, તે હું એટલી બધી ખરાબ ચા નથી બનાવતી કાઈ. તું ચા જ નથી બનાવતી, ખરાબની વાત તો પછી આવે. ક્યારેક બનાવું છું ને, પણ સારી બનાવું છું. ઓહ, ચા રેવા દે. અને જેને અમે બંને એકાંતમાં જશું ગાર્ડનમાં મળવા માટે. એમ પણ મારે ગાર્ડનમાં કેટલા સમયથી હું ગયો નથી. મને નથી લાગતું કે તમે તમારા ફ્રેન્ડ સાથે જવાના હોય એવું. તમારી વાત ઉપર હવે કોઈ છોકરો છોકરા સાથે જ એવી વાતો કરે. હા, ગાર્ડનમાં મળીએ, હા મૂવી જોવા જવું છે મારે. અચ્છા, તો મેમ સાહેબા તમે જવાબ આપશો. સવારે તમે ક્યાં ગયા હતા? તું મારી આટલી પંચાત કરે છે તો હવે જરા તને પણ પૂછી લઉં, ક્યાં ગઈ હતી સવારે? હું તો મારા ક્લાસીસ માટે જ ગઈ હતી ને, તમને ખબર તો છે. ક્લાસીસથી છૂટીને પછી?
પછી ક્યાં જવું? પછી તો ત્યાં ફ્રેન્ડ લોકો ગાર્ડનમાં મળ્યા હતા એમ જ વાત. અચ્છા, તો તું તારા છોકરા ફ્રેન્ડ સાથે બહાર ગાર્ડનમાં મળી શકે, એની સાથે બેસીને નિરાતે ગપ્પા મારી શકે, વાતો કરી શકે. છોકરો કોઈ નતો હવે. છોકરો નતો? ના ના ના, છોકરો નતો. ના, સાચું વિચારીને બોલજે. હા, હું તમારી જેવી નથી. જાઓ છો તમે બધે મળવા, તમારે જવું અને શંકા મારી ઉપર કરો છો. વાહ ભાઈ વાહ. લે, ઓહો, ગજબ કરી નાખ્યો તમે તો. હા, વાહ ભાઈ વાહ મને કહો છો? હે, શંકા હું કરું છું કે તું કરે છે? તમે જ કરો છો ને. આ સવારે ગાર્ડનમાં છોકરો કોણ હતો તો મેં પણ તમને પૂછ્યું ને, તમે કીધું મને. આપણે પહેલા શું કરીએ છીએ એ જુઓ ને. હા, તમે ગાર્ડનમાં બેસી શકો, તમારા ફ્રેન્ડને મળી શકો, તમારી બેનપણીને મળી શકો, બેનપણાને મળી શકો, ગમે તેને મળી શકો, ગમે ત્યારે આવી શકો, ગમે ત્યારે જઈ શકો. તો મેં તો ખાલી આજ વાત કરી છે કે હું ગાર્ડનમાં જવાનો છું, અને આજે નથી જવાનો, એ પણ કાલે જવાનો છું. અને હવે મને પણ તું રોકી ન શકે ને. જેમ હું તને નથી રોકી શકતો એમ તું પણ મને રોકી નહીં શકે. નહીં રોકું. બસ મને બસ. પણ હારે લેતા જાજો. તંબુરો તારે મારી સાથે શું કામ છે? હું તમારા ફ્રેન્ડને મળીશ ને, હાય હેલો કરીશ. તો તું પણ મને લઈ જા ને તારા ફ્રેન્ડને મળવા માટે. હું પણ એને હાય હેલો કરીશ ને. પણ મારે કોઈ છોકરો જ નથી ને ફ્રેન્ડ. મારે છોકરીઓ છે બધી ફ્રેન્ડ. મારી બેનપણીઓને બકવાસ નહીં કર. મને બધી ખબર પડી ગઈ છે કે તું છે ને આટલી કલાકો બહાર ભટકે છે ને, એ અલગ અલગ બધા ફ્રેન્ડ્સને મળવા જાય છે. એકને ગાર્ડનમાં મળે તો એકને ગાર્ડનની પાછળની દિવાલે મળે, પાછળની દિવાલેથી પાછી આગળ જાય તો રોડ ઉપર મળે, રોડ ઉપરથી પાછી ઘરે આવતા આવતા સોસાયટીના નાકે મળે, નાકેથી મળીને પાછી રેસ્ટોરન્ટમાં મળે, રેસ્ટોરન્ટમાંથી પાછી મૂવી જોવા જાય, મૂવીમાંથી બહાર નીકળીને રાત પડે તો રાત તે ક્યાં જાય તો ખબર જ નથી પડતી મને. તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે? ગુસ્સો કરી નાખ્યો તે તો, ગજબ થઈ ગયો. જો હેતલ તે જ કહ્યું હતું ને કે તમને મજા આવે એમ તમે કરો, મને મજા આવે એમ હું કરીશ. આજે મને તારી વાત યાદ આવી ગઈ, અને એ વાત ઉપર મને લાગે છે કે હવે તને ઠીક લાગે એમ તું કર, મને ઠીક લાગે એમ હું કરું. એમ પણ તે કહ્યું જ હતું ને કે આપણને બંને અલગ થઈ જઈએ. અલગ થવા કરતાં આપણને બંનેને જે ગમે છે એ વસ્તુ કરીએ ને, સમજી તું? શું ના? હું જે કરું એ, પણ તમે એવી રીતે ના કરી શકો ને. હલો, હા, બતાવો તો. અરે જાવે, અરે જાવે. કોનો ફોન છે? બતાવો તમે. અરે કોઈ નથી. અરે જા રે, લે જોઈ લે, લે છે કોઈ? છે ફોન છે કોઈને? તો હું કરવા એવું કરો છો? હું કરવા એવું કરો છો? જા ને હવે. અને અરે કોણ માથાકૂટ કરે? એ જ તો કહું છું. ભાઈ, એ બડે ભાઈ, બોલવા માંડને ભાઈ, જે કામ હોય તારે. તમે છે ને દર વખતે મને મારું આમ મૂડ હોય ને જે એની પથારી ફેરવી નાખો છો. પણ તારી વાત જ બધી એવી હોય, કાંઈ વાતમાં હોય તારે લેવાનું તો હું તારી વાત સાંભળું કે લે. વાંધો નહીં. હવે છે ને આપણે રૂમમાં વાત નથી કરવી, હું તમને ગાર્ડનમાં લઈ જાઉં. ચાલો ગાર્ડનમાં. ભાઈ મારે તારી હારે ગાર્ડનમાં ક્યાંય નથી થવું, અહીંયા વાત કરવાની કહે ને. મારે આગળ આવે છે ઓલા રમેશ કાકાની, જવાનું છે પાછું. રમેશ કાકાને છે ને તમે પછી મળજો. કામની જ વાતું નકરી, કામની જ વાતું. તમારા ભાઈ આમ તમારે ધ્યાન જ નથી આપવાનું એમ ને? આ તો કામની જ વાત છે. તારા જોણ બાબતથી તો જવાનું છે અહીંયા, બીજું શું છે? સોણ બાબતે પહેલાં મારી વાત સાંભળી લો. આપણે ગાર્ડનમાં મેં તમને જે આગળ વાત કરી હતી ને, એને મળવા જવાનું. એ ભાઈ મારે ઈ કોઈ યારે મળવા એવી કોઈ ભાભ્યું બાભ્યું યારે તું મને માર ખવડાવી, તું તો કઈ સુધરવાનો છો નહીં. અને હવે તું એ મૂક જેવો, હવે પછી આ ઝોણની વાત કરવાની છે. આજે મને મળવા બોલાવ્યો છે, હવે મારે કેવું હું આગળ જઈને વાત કરવાની છે. આ ભાઈ લફડામાં પીડા છે એમ, પછી વારો પડશે તારો. કોને વાત કરશો તમે? રમેશ કાકાને વાત અરે કરી. પણ રમેશ કાકાને આ વાત કરવાની શું જરૂર છે? એટલે મેં તમને વાત કરી છે. હા તો પછી ઈ મને કહેતા હતા કે ભાઈ તે તો લગ્ન નથી કર્યા, હવે દેવલાનું કરવાનું છે કે નહીં. મેં કીધું કાંઈ નહીં, હું આવું છું રૂબરૂ મળવા. તો આગળ જાઓ તો ખબર પડી છે. મને પૂછશે મારે શું કેવું? દોસ્તાર જાણીને કરી વાત ભાઈ ને બનો ભાઈ દુશ્મન. આવું બધું જઈ હું તને કહું ને તો આવા ગીત ગાવા બેસ સમજો. પણ એ બધું થવાનું જ છે, એમાં કાંઈ નહીં થાય. તું કારણ કે બાપાને થારતો નથી, રમેશ કાકા સિવાય તારો ઉદ્ધાર છે નહીં. હવે જોણ જોવા જાવ ને અમારે લગ્ન કરવાના છે. હવે એ મારે નથી કહેવાનું તને કે એ રમેશ કાકા કહે બધું સમજો. તારે લગ્ન કરવાના છે કે નહીં, તું મને એ કહે કે તું જેની હારે પટાયું છે ત્યાં તારે લગ્ન કરવાના છે, તો અહીં રમેશ કાકા ના પાડ દો બસ. લગ્ન લગ્ન
એ જે પટાવી એને લગ્ન ભાભી છે ભાભી એને હું લગ્ન કરું. એટલે હું તો તને ખોટું ખોટું કહેતો તો આ જાણમાં હાટું કરતો હતો કે તું લગ્ન કરવાનું સામેથી કહેશો કે નહીં, એટલે તું નહોતો કહેતો એમ ને? સમજાઈ ગયો હવે. એટલે તારે લગ્ન નથી કરવાના એની હારે એમ ને? બોલો એની યારે લગ્ન હું કામ કરું? અરે હું તો ટાઈમ પાસ કરું છું, જ્યાં સુધી ટાઈમ પાસ થાય ત્યાં સુધી કરવાનો. જેવી વ્યક્તિ સિરિયસ થાય અને મને લગ્નની વાત કરશે એટલે હું એને ના પાડી દઈશ. જીવનમાં પછી હું આગળ વધીશ, બીજી ભાભી પટાવીશ. પેલા ભાઈ તું સુધરી જાતો હકીકત વધુ સારું છો. આમાં જો આ લોકો છે ને, તું આવું ને આવું બધાને આની પહેલા જે વાત થઈ હતી એની વાત આખી સોસાયટીમાં ખબર પડી હતી, એના હિસાબે આ મકાન ફેરવીને અહીંયા રહેવા આવવું પડ્યું. હવે અહીંયા કઈ કાંડની ખબર પડશે ને તારી તો કોઈ ભાડે આપે છે ને ભાડે નહીં આપે, ગામડે ભેગું થવું પડશે. ત્યારે છોકરી પટાવી હતી એટલે કાંડ બારો આવ્યો હતો. હવે અત્યારે કાંડ મારો બહાર આવે ને એ પેલા એ કાંડ બહાર પાડવા વાળાને બીક લાગતી હોય કે કેમ કેવું, શું કરવું, ક્યાં જવું. અરે ભાઈ કાંઈ નો બીક લાગે. જેની બાયડિયું બીજા હારે ચાલુ હોય એને શું બીક લાગે? એને કે એના ઘરવાળાને ખબર પડી છે ને, મને બીક લાગે વેતી નહીં કરી દે. અને તું અહીંયા લગ્ન નથી કરવાનું, ઓલી બિચારી છોકરીની જિંદગી બગડી છે, બે બાજુથી ફસાહે. તારી જેવાના પ્રેમમાં પડે અને ઓલો એનો ઘરવાળો પ્રેમ કરતો હોય તેને મૂકીને અહીંયા આવે. તો મોટા ભાઈ મેં કાંઈ એને કંકોત્રી કે આમંત્રણ નહોતું આપ્યું કે આવ ભાભી મારા પ્રેમમાં પડો, હું તમને પકડી લઈશ. તારા ભાઈ આવા મસ્કા મારવાની ટેવ છે ને એના હિસાબે બધી છોકરીઓ પટાઈ જાય છે તારથી, સમજો? અને બધી ફસાઈ જાય ને પછી ખબર પડે કે આ તો કોના ચક્કરમાં આવ્યા હતા ને ક્યાં ફસાઈ ગયા. એટલે ફસાઈ ગયા એટલે હું એને એનો યુઝ કરી લઉં છું. એલા ભાઈ ઈ જ ને ઓલી છોકરીને પટાવી હતી તો હું જ્યું તે જાણી જોઈને એના ઘરે ખબર પડી કે ભાઈ હવે આ છોકરી નથી ગમતી, એટલે જાણી જોઈને એને ઘરે ખબર પડી ને એની હારે બ્રેકઅપ કર્યું, બીજી પટાવી. તારું કામ જ થઈ ગયું છે. હવે ક્યાંક સુધર તો આમાં ક્યાંક આગળ વેચજો, નકર બાપાને દેહમાં છે ને 2 વીઘા છે ને એ વેચવી પડી છે. હે 2 વીઘા જ વધી? લે બોલો ખબર કેમ ન હોય? એની જોડે વાત કરે 2 વીઘા જ વધી ને એટલે 22 હતી હવે 2 જ વધી એમ થયું ને, એમ પૂછું ખાલી. લા ભાઈ મેં નથી વાપરી, તારા અતુલ કાકાએ ઈ તારી જેવો જ હતો રખડું, એને બધી પૂરી કરી નાખી. હવે 2 વધી છે ને એ તું પૂરી કરી નાખ એટલે આપણી પેઢી છે ને પૂરી થઈ જાય, જમીનમાં નામ જ નીકળી જાય. તો અતુલ કાકાએ વાપરી ત્યારે તમે આવું કઈ કીધું તું જમીનનું? તઈ મારી કે તઈ હું નાનો હતો ને એટલે હું કઈ નહોતું કહી શકતું, આપણા બાપાએ કઈ ન કહી શક્યા એટલે એ બગડો. અત્યારે તું એની જે ઉંમરનો છો ને એટલે હું તને કહું છું કે સુધર તો બાપનું ક્યાંક વધશે નામ. અત્યારે આપણા બાપાનું નામ છે ને ડૂબવામાં કઈ બાકી નથી રાખ્યું છે. એટલે એનો મતલબ તો એવો છો ને કે તમે મને સલાહ આપવા માટે મોટા થયા, બાકી તમે નાના જ હતા. તમારે મારી હારે અત્યારે ગાર્ડને આવું છે કે હું એકલો જાઉં? એટલે ભાઈ મારે નથી આવું, તારે જવું હોય તો જા. ભાભીને મળી તો લ્યો, જોઈ તો લ્યો. મારે નથી મળવું. મેં તો તને હને ખાલે ખોટી તારી સંબંધની વાત કરવાનું કીધું. મેં કીધું તું કદાચ કહે તો, બાકી તને કોણ છોકરી દેખાડશે? જા ભાઈ રખડ તું, તારે જ્યાં જે કરવું એની કરી છે. હું છે ને થોડોક ટાઈમ અહીં રહેવાનો છું, હું વહી જવાનું ભરું છું. મારા દોસ્ત સલ્ટ ન કરી શકો તો કાંઈ નહીં, પણ ઇન્સલ્ટ તો ન કરો. એ ભાઈ તું જાને અત્યારે મને કામ કરવા દે મારું, જા. માથા કોઈ જઈ હોય અને તું મારા પાસે બેહવા જ નહીં આવતો. હો આજ આવ્યો એવું, આજ પછી મારા પાસે બેહવા નહીં. હા તો આપણે હવે ઊભા ઊભા વાતું કરશું. મને ક્યાં પ્રોબ્લેમ છે? બીજા 2 જણા ઊભા થઈ જાય. હાલો. હા કેટલી વાર લગાડી દેવે ને આવવામાં, અચ્છા ફોન નથી ઉપાડતા. ક્યારે આવશે? હાદી જો મને અહીંયા જોઈ જાય ને એકલી ઊભા રહીને તો તો પણ નો આવો ને, કોક જોઈ જાય એમ હોય તો નો અવાય. હા પણ તમે કેટલી વાર લગાડી અહીંયા આવવામાં? આ કોકના છોકરા રોવે તો શાંતિ નો રાખો, બરાબર? તો નો અવાય અહીંયા. તો કઈ મારે હાટું છોકરા રોવેસ? અને મારે આ 1 દિવસ લેટ થઈ ગયું, તારે તો હરરોજ કાંઈક ને કાંઈક પેતરા હોય છે. પેતરા કાંઈ નહીં, મારી હાહુને ને બધાને બાનું બનાવીને આવવું એટલે વાર તો લાગે ને. તમારે ક્યાં આવું છે? આ તો ખબર પડી ને તમને? આ 1 દિવસ વેઇટ કરવો પડ્યો તો કેવું આકરું લાગ્યું. અમે તો હરરોજ વેઇટ કરીએ છીએ તમારા. હા તો મને એવું લાગે છે કે હવે આપણી આ વાતની આદિને ખબર થઈ ગઈ લાગે છે, અને આદિ પણ બીજી છોકરી જોડે લફરામાં હોય ને એવું લાગે છે મને. વાત કરતો તો ગાર્ડનમાં મળવા જઈએ ને મૂવી જોવા જઈએ ને, એટલે તો આપણે હવે લગ્ન કરી લેવા છે. લગન? હા લગન? હા લગ્ન. લગન? હા લગ્ન. રિયલી? હો રિયલી. અને તારા આદિને ખબર પડી ગઈ છે
કે આદિને ખબર પડી જાય કે આદિ કોઈ બીજાને વાત કરે, મને હું લેવા દેવા? મતલબ અને લગ્ન કરવાની વાત કરે છે તો મારે તારી હારે લગ્ન નથી કરવા, બરાબર? કાલે તો તું એવું કહેતો હતો કે આપણે લગ્ન કરી લઈએ, છૂટાછેડા આપી દે, અને હવે હું કહું છું કે હા હું રાજી છું, તો હવે તું ફરી ગયો એમ ને? મેં તને એવું કીધું કે કાલે તું ના પાડતી હતી, કાલે તું બધા બાના કાઢતી હતી કે ઓલી આમ કરશે, ઓલી આમ કરશે. મેં તને કીધું ત્યારે મળી ત્યારે તું એવું કહેતી હતી કે હું પોલીસની બીક લાગે, આદિને મારે કેમ કેવું, આદિને કહીશ તો એ મને આપશે નહીં, છૂટાછેડા આ તે બધું. તારી ઈચ્છા એવી હતી હા પણ ત્યારે મારી ઈચ્છા હતી કે હું તારી સાથે લગ્ન કરું. હવે મારી ઈચ્છા નથી. તમે જો આવી મારી સાથે છે ને રમત કરવાનું રહેવા દો, જે હોય એ ચોખ્ખું કહો, અને તમે મસ્તી કરો છો અને મારી સાથે શેની મસ્તી? આ લગ્ન બાબતની. નો, આઈ એમ સિરિયસ, વેરી વેરી સિરિયસ. ઓકે, આટલું બધું ઇંગ્લિશ તો મને આવડે છે. પણ તમે અચાનક આવો ડિસિઝન ફેરવી નાખો એમ થોડું ના એ ચાલે. પણ મારો પ્રશ્ન છે ને. તમારી માટે થઈને મેં મારા ધણીને કેટલું કેટલું સંભળાવી દીધું હા હશે. તો પણ પાછું લઈ લે. નો આવે પાછું. અને એમ ને એટલે તું એમ કહેશો કે મેં એને સંભળાવી દીધું, આમથી તમે સંભળાવવામાં કઈ બાકી રાખો છો કોઈને? હે? તમને ક્યારે મેં સંભળાવ્યું કાઈ? મને નથી સંભળાવ્યું, કારણ કે હું તો હજી આકર્ષણનું રૂપ છું તારા માટે. હજી તે કેમને પામી લીધો છે? આ તે ઓલાને પામી લીધો એટલે તું હજી એનો વહીવટ કરીશ તું બિચારાનો. હા તમે શું બોલો શરમ છો? નથી આવતી તને? એની હારે લગ્ન કર્યા તો મારી હારે લબરું કરીશો? તમે આવું બોલો છો? હા હા, લગ્ન કરવા છે. તમે જ તો મોઢું કીધું. જોયું કાચમાં? મેકઅપ હરકો નથી કરતા આવડતું, તારે મારી હારે લગ્ન કરવા છે. ઈ વહીવટ તમારે નથી કરવાનો, મને હું ઈ જ આવડે કહું કે ન છું, આવડે. ઈ જ કહું છું કે તારે મારો કોઈ વહીવટ જ નથી કરવાનો. મારી ઈચ્છા નથી લગ્ન કરવાની. લે, તો અત્યાર સુધી હું કરવા રમત કરી મારી હારે? રમત ક્યાં કરી મેં તારી હારે? તો આ રમત જ હતી ને. ચોખ્ખે ચોખ્ખું તને કહેતો હતો કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. મેં તને ક્યારે એવું કીધું હું તારી સાથે લગ્ન કરું છું, હું તારી સાથે લગ્ન કરું છું એમ કીધું મેં? લગ્ન કરવાની વાત કાલે તો કરી હતી ને તમે. કાલે મારી ઈચ્છા હતી, આજે મારી ઈચ્છા નથી. તો આ કઈ હું રમકડું છું? જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે હા પાડો, અને જ્યારે તમારી ઈચ્છા ન હોય ત્યારે તમે ના પાડી દો એમ ને? મેં ક્યાં કીધું તમે રમકડું છો? તમે તો એક સ્ત્રી છો, કોઈક બીજાની પત્ની છો. જો દે અને મારે જો ભાઈ, મારા ભાઈએ મને ચોખવટ કરી છે કે બીજાની પત્ની સાથે આવું કામ કરતા પેલા તને શરમ આવી જોઈએ. હા તો મને શરમ આવે છે હવે. હા તો- મારા ભાઈએ મને કીધું ને તો મને હવે સમજાય છે કે ના ના, હું આ ખોટું કરી રહ્યો છું, આપણે લગ્ન નથી કરવા. તમે છે ને મારો ઘર સંસાર ઉજાડવા તૈયાર થઈ ગયા છો. પહેલા કીધું કે હું તારી સાથે બધું કરીશ, લગ્ન કરીશ, તને મારા ઘરે લઈ જઈશ, અને મેં મારા પતિને દગો દીધો, અને હવે તમે મને દગો દ્યો છો, હે ને? કેમ દગો દીધો એટલે હું એટલે આ- શું કર્યું? આ દગો જ દીધો કહેવાય ને. હવે જો બધું તો હું ન સંભાળી શકું ને. તને મારથી પ્રેમ થઈ ગયો તો મને એવું થયું, મારા દિલને દયા આવી, એટલે મેં તને એમ કીધું કે બિચારા ભાભીને ક્યાં રોવડાવવા, એની ઈચ્છા પૂરી કરો. તમે પ્રેમ કરી લીધો, હવે પછી આવી રીતે જબરદસ્તી કરીને મારી સાથે લગ્ન કરવાની વાત કરશો આ તો હું પ્રેમ- ચૂપચાપ નહીં બેહું. નથી મારી ઈચ્છા લગ્ન કરવાની, બસ. આ પ્રેમ કરવો કઈ મસ્તી નથી. તો મેં ક્યાં મસ્તી કરી? મેં તો પ્રેમ જ કર્યો હતો, પણ લગ્ન ન કરવાની ના પાડું છું. હજી હું તને ગાંડી પ્રેમ તો એટલો જ કરું છું, પણ હવે એટલો જ કરીશ અને એટલો જ કરતો રહીશ, પણ લગ્ન નહીં કરું. પણ હવે હું નથી કરતી ને. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે બહાર મોઢું મારવાથી શું થાય છે. કાંઈ વાંધો નહીં ગાંડી, તારા વગર હું એકલો જીવી લઈશ, એમાં શું થઈ ગયું? તું જા અહીંયાથી અત્યારે, મારો મૂડ ઓફ છે. એટલે મૂળ ઓફો એટલે ઊભું રહેવાનું ને મારે વહી જવાનું. તું જાને પણ. મારી સાથે મસ્તી કરી લીધી. મીરા, મીરા, મને તારી બહુ જ ચિંતા થાય છે. તે કરીને શું કર્યું તે? બા, ખોટો જીવ ન બાળો. આજે હું એની સાથે લગ્ન કરવાની છું. હું એમના ઘરે જાઉં છું આજે. જો તમે જીવ ન બાળો અને મને આશીર્વાદ આપો કે હું જ્યાં જાઉં છું ને ત્યાં સફળ થઈને આવું. બેટા, આટલું બધું સમજાવ્યા પછી પણ? બા, પ્રેમ આવો જ હોય છે, આંધળો. ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. એકવાર કોઈ માણસની લગ્ની લાગી ગઈ તો લાગી ગઈ, પછી ખબર નથી પડતી કે એક માણસને પામવા માટે આખી દુનિયા દુશ્મન થાય છે. પણ આ એક વ્યક્તિ મળતું હોય ને તો દુનિયાની દુશ્મની મંજૂર. બધુંય ઠીક છે,
પણ પુરુષોનો ભરોસો ન કરાય બેટા. એ તો કેવું હોય, જેમ આપણે પાકેલી કેરી ચૂસીને એનો ગોટલો ફેંકી દઈએ ને, એવી દશા તારી ન થાય ને, એ તું સંભાળજે. બા, પુરુષો પર વિશ્વાસ ના કરો, પણ આ દુનિયા પણ તો એમની જ બનેલી છે ને. જઈને જઈશ ક્યાં? આજે આદિત્ય નહીં હોય તો કોઈ બીજા સાથે લગ્ન કરીશ, કોઈ બીજો વ્યક્તિ નહીં હોય તો એના પછી પણ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે લગ્ન કરીશ. રહેવાનું છેવટે પુરુષ સાથે જ છે. અને આમ પણ પાણીમાં રહેવું અને મગરથી ડરવું એ તો ખોટું કહેવાય ને. એ બધી વાત સાચી, પણ એ બધું કહેવતોમાં છે. જ્યારે સાચી જિંદગી જીવવા નીકળીએ ને ત્યારે બહુ વિચારવું પડે છે, બહુ ડરવું પડે છે. અને હા, તું કુંવારા છોકરા સાથે લગ્ન કરે અને કંઈક સુખ દુઃખ આવે તો માનીએ કે એ કાંઈ ચીભડું નથી કે એને કાપીને જોયું કે એ સારું નથી તો આપણે એની હારે લગ્ન ન કરીએ. પણ પરણેલા પુરુષ સાથે લગ્ન કરવા, સમાજમાં થૂ થૂ થવું અને એ બધું તો ઠીક છે બેટા, મારી આબરૂનું શું? લોકો મને શું કહેશે? તો બા, હવે જે થઈ ગયું છે બદલવાનું તો નથી જ ને. અને રહી વાત લોકોની, લોકોને શું લેવા દેવા કે આપણે શું કરીએ છીએ? બધા વાતો કરશે પણ સહારો દેવા માટે કોઈ નહીં આવે. જ્યારે જરૂર પડશે ને ત્યારે આદિત્ય સહારો આપશે, મને પણ અને તમને પણ. બેટા, લોકોનું શું એમ નહીં, આપણે સામાજિક પ્રાણી છીએ, સમાજ વગર રહી ન શકીએ. આપણે ભલે મોટી મોટી વાતો કરીએ કે મને સમાજની નથી પડી, સમાજને જે કહેવું હોય તે કહે, લોકોને જે કહેવું હોય તે કહે, પણ છતાંય એની જ વચ્ચે રહેવું પડે છે બેટા. હા, એ વાત તો સાચી છે. પણ બા, એકને એક વાત કેટલા દિવસથી સમજાવી રહી છું કે મારે એ જ કરવાનું છે જે મેં તમને વાત કરી છે. પછી રોજ ઉઠીને તમારો ફેસલો સાંભળવો, તમે મને સમજાવો, હું તમને ના પાડું, આનો શું અર્થ છે? હું તને સમજાવતી નથી, તારી ચિંતા થાય છે ને એટલે જ. જે દિવસથી તે મને વાત કરી છે ને, ખાવા પીવાનું પણ નથી ભાવતું. અને એટલા માટે નહીં કે તું લગ્ન કરીને જઈશ, પણ એટલા માટે કે એક પરણિત પુરુષ સાથે તું રહીશ તો એની પત્ની હશે, એ તારી સાથે કેવો વ્યવહાર કરશે, કેવું વર્તન કરશે, એના ઘરના કેવું કરશે. અને તું ક્યાંક દુઃખી થઈ જઈશ તો હું ક્યાં જઈશ? ચિંતા ન કરો બા, એવું કંઈ જ નહીં થાય. તમે મને આશીર્વાદ આપો અને રાજી ખુશીથી મને મોકલો અહીંયાથી. બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ. બેટા, મને તો એ પણ ખબર છે કે તારી વાણી, વર્તન, સ્વભાવ ઘરના બધાનું દિલ જીતી લેશે. પણ છતાંય માં છું ને બેટા, એક જવાબદાર માં, એટલે ચિંતા તો થાય જ ને. પણ મારા આશીર્વાદ છે કે તું જ્યાં જઈશ ને ત્યાં એ લોકોની થઈને રહીશ. હા, અને અવારનવાર તમને મળવા પણ આવતી રહીશ. તમને યાદ આવે ને તો તમે મને ફોન કરજો. હા બેટા. એટલે તમને એકલું પણ ના લાગે ને. હા, અને બીજી એક વાત, જો આપણું કોઈ સગું વાલું ઓળખીતું પાળખીતું આવે ને તો હું તને કોલ કરીશ, તો એક આંટો મારી જજે, એટલે એ લોકોને પણ એવું ન લાગે કે તું નથી અથવા તારી હાજરી નથી. હા, અને આમ પણ અત્યારે ક્યાં હું લગ્ન કરી લેવાની છું, હજુ થોડા દિવસ તો એમનામ જ રહીશ ને. ત્યાં સુધીમાં મને ખબર પડી જશે કે કોણ માણસ કેવું છે, કોણ મને અપનાવશે, કોણ મારી વિરુદ્ધ છે. હા, સારું બેટા, ભગવાન તારી રક્ષા કરે. હા બા, અને તમે પણ તમારું ધ્યાન રાખજો. અમારા ગયા પછી ખોટી ઉપાધિ ન કરતા, શાંતિથી રહેજો. હું તમને મળવા જરૂર આવીશ. હા બેટા, આવજે. ચલો ત્યારે હું રજા લઉં. હા બા, હજુ પણ તમારું મન ન હોય એવું લાગે છે? શું કામનું? જો કદાચ તું મારા મનની વાત જાણી લે અને તું ત્યાં નહીં પણ જાય ને, અને પછી હું તને કોઈની પણ સાથે કરાવીશ અને ત્યાં તું દુઃખી થઈશ તોય તું મને જ કહેવાની કે લ્યો તમારું કીધું કર્યું, મને શું મળ્યું? હે ને? તે જે નિર્ણય લીધો હશે ને એ સાચો અને સારો જ હશે. જા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સર, તમને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાછું વળી જવું જોઈએ? હજુ પણ સમય છે. સાચું કહું ને તો હવે મને ડર લાગે છે. ડરવાની શું જરૂર છે? હું સાથે છું ને. પણ પહેલાં તું આ સર કહેવાનું બંધ કર. આ લગ્ન કરીને આપણે ઘરે જઈ રહ્યા છીએ તો પછી તું મને સર નહીં કહે, ફક્ત આદિ. એ જ તો વાત છે ને. અત્યાર સુધી તમારી નીચે ઓફિસમાં કામ કરતી હતી અને હવે તમારી પત્ની તરીકે તમારા ઘરે આવી રહી છું. વિચાર કરો ને, એક જ દિવસમાં કેટલો ડિફરન્સ આવી જશે. શું ડિફરન્સ? હા, સીધી વાત છે. મારી પત્ની બનીને મારા ઘરે આવવાનું છે, બીજું કંઈ નથી. ખબર છે મને, પણ
લોકો, સમાજ, કુટુંબ, પરિવાર બધા શું કહેશે? અને સ્પેશિયલી તમારી વાઈફ. એ તો શું બોલવાની, એ તો રાજી થશે, તાળી પાડીને કહેશે કે વાહ 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 વાહ, લગ્ન કરીને આવ્યા. કેમ? એ બુદ્ધિ વગરની છે? એનું માઇન્ડ ઓછું કામ કરે છે? અરે બહુ માઇન્ડ કામ કરે છે, પણ એને એમ છે કે કંઈ નહીં, શું? એને એમ છે કે એ એક જ હોશિયાર છે અને પોતાની જાતને બહુ અભિમાન છે. જ્યારે હોય ત્યારે પોતે હું જ કાંઈક છું એવું ગણાવે છે, તો એનો પાવર પણ બેસી જશે ને. પણ જો મને કંઈ કહ્યું ને તો મને બહુ દુઃખ લાગશે. દુઃખ લગાડવાની કંઈ જરૂર નથી. આ તને કંઈ કહેશે તો હું છું ને તારી સાથે. હું તને હેલ્પ કરીશ, મદદ કરીશ, સપોર્ટ કરીશ, સાથ આપીશ. પાકું? પાક્કું. ઠીક છે, તમે કહો છો ને તો હિંમત કરું છું, પણ હજુ પણ વિચારી લેજો હો. પછી ત્યાં જઈને એવું ન થાય કે એ લોકો ધક્કા મારીને મને ઘરની બહાર કાઢે, જતનો કચુંબર થઈ જાય. મારું ઘર છે અને એ ઘરમાં હું કહું એમ થવું જોઈએ. એ લોકો તને કોઈ હાથ તો લગાડે? હું છું ત્યાં સુધી કોઈ તને કંઈ નહીં કહી શકે. જે કંઈ પણ કહેવું હોય મને કહો, હું વાત કરીશ તમારી સાથે. તારે એ લોકોને કંઈ જવાબ નથી આપવાના. ઠીક છે? ઠીક છે. તો બસ ત્યારે જો હવે તારે ગભરાવાની જરૂર નથી અને મને પણ ડરાવવાની જરૂર નથી. મારા ઘરે હું ડરાવું છું? હું તો સીધી એવી એક વાત કરું છું, તમે તો મને કહી દીધું કે ડરાવે છે. ડરાવો એટલે તું જે રીતે વાત કરે છે કે તમારા ઘરે જશું તો કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને. મારી પત્ની કે મારા મમ્મી તને કોઈ કાંઈ નહીં કહે, ફક્ત એટલું જ કહેશે, આવકાર આપશે અને ચાંદલો બાંડલો કરીને આપણને બેને આશીર્વાદ આપશે કે વાહ ભાઈ વાહ, શું કામ કર્યું છે, મારો દીકરો બીજી પત્ની લઈને આવ્યો. મમ્મી તો ખુશ થઈ જશે. આ મારી પહેલી પત્ની તો કંઈ કામ કરીને આપતી નથી, તું આટલું કામ કરે છે ઓફિસમાં, તો મારે ઓફિસનું કામ પણ થઈ જશે અને ઘરનું કામ પણ થઈ જશે. ઠીક છે, તમે તો પાછા સમજાવવા બેસો ને તો સમજાવી જ દો, વાત ગમે તે હોય. મારું તો કામ જ એ હતું ને, મતલબ કે પહેલાં માર્કેટિંગ કરતો એટલે લોકોને ગમે તેમ ભોળવી ફોસલાવીને બાટલીમાં ઉતારી દેવાના. હા, બાટલીમાં નાખતા તો મને સારી રીતે ફાવે. મને પણ બાટલીમાં ઉતારીને. કેટલી ભોળી છોકરી હતી, ડાઈ, સમજદાર, સંસ્કારી. તને તો હું સાથે લઈ જાઉં છું, ડાય સંસ્કારીને મારા ઘરે લઈ જાઉં છું મારી સાથે. એને કોઈ દિવસ કંઈ દુઃખ ના પડે એટલા માટે. ઠીક છે, હવે મસ્કા નહીં મારો. ક્યારે જવું છે? બસ કાલે જઈએ? ના, હવે કાલે શું છે, હાર પણ પહેરી લીધા છે. સાંજે? સાંજે શું છે, 5 વાગ્યા પછી? 5 મિનિટ બેસી લે અહીંયા, પછી આપણે બંને વિદાય લઈએ આ બાકડાની. બપોર પછી જઈએ તો? ખોટા નાટક નહીં કર. મને એ કહેશો તમારી પત્નીનો સ્વભાવ કેવો છે? થોડું ઘણું હિન્ટ આપો ને. એમ અવાજ ઝીણો છે પણ મરચી બોમ્બ છે. ફાટે તો ફાટી જાય, અને ન ફાટે તો ધીમે ધીમે ફાટે. પણ ફાટે એ પાકું ને? એટલે બોમ્બ ફાટશે. છે તો પાકું ને? હા હા, બોમ્બ પાક્કી. આપણે હજુ આ કેન્સલ ના કરી શકીએ? કંઈ ના થઈ શકે મીરા. હવે જો તું આવી રીતે કઈ વાત ના કર, પણ તું એનું છોડ ને. તું શું કામ ચિંતા કરે છે? મેં કહ્યું તો ખરા, હું છું સાથે. હાથ રાખવાનો છે. આઈ લવ માય હેન્ડ. હા, કંઈ વાંધો નહીં. જો ઘરે જતા હવે તું કંઈ ના બોલતી. કદાચ એ લોકો બોલવાનું ચાલુ કરે તો તું ચૂપચાપ સાંભળજે. ઓકે. અને એ બધા બોલી લે પછી હું બોલું? પછી હું બોલીશ. તો મારે ક્યારે બોલવાનું? બધા બોલે તો મારે ચૂપચાપ સાંભળ્યા કરવાનું? તારે બોલવાનું, પણ ક્યારે? પણ હજી વાર છે. એ લોકો થોડુંક વધારે પડતું બોલે, તને કંઈ અપમાનિત કરે, ત્યારે તારા બાણોની વર્ષા એના ઉપર કરી દેવાની, સસરાટી બોલાવી દેવાની. એક સાથે 50-100 બાણ જાય ને એવી રીતે શબ્દોનો પહાર કરવાનો. ઓકે, ડન. ડન. હેતલ, કેવા મોઢું ચડાવીને બેઠી છો? શું ખોદો વાગ્યો પાછો? કંઈ નથી થયું મમ્મી. હા, વહુ આજે સૂન મૂન બેઠી છે, કાંઈક તો થયું હશે. નહીંતર એક શબ્દ બોલું ને તો 100 શબ્દ સામે આવે છે. આવ મીરા, આ છે આપણું ઘર. આપણું ઘર? આદિ,
આ કોણ છે? અને આ બંને હાર? આ મારી પત્ની છે મીરા. આશીર્વાદ લે મમ્મી. તમારી એક પત્ની હોવા છતાંય તમે આ બીજી પત્ની ઘરે લઈ આવ્યા. તમને શરમ નથી આવતી? જોયું? બોલી. હા, મારી પહેલી પત્ની હેતલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, હા, આ તું ઘરમાં શું કરવા બેઠો છે? આદિ સુધી હેતલની વાત ભલે ઇગ્નોર કરી બધી હા. અને એનો વિરોધ પણ કર્યો, પણ તું આ શું કરીને આવ્યો છે? હું આ તારી વાત સાથે સહમત નથી. અરે મમ્મી, કેવી વાત કરો છો? તમારે તો ખુશ થવું જોઈએ. એમ પણ આનો ઘરમાં ત્રાસ એટલો હતો કે હું પણ કંટાળી ગયો હતો. મારા કોઈ પણ કામ એને કરવા નહોતા, તમારા કોઈ કામ નહોતા કરવા, ઘરના કામ નહોતા કરવા. તો પછી મેં વિચાર્યું કે બીજા લગ્ન કરીને બીજી પત્ની ઘરમાં આવશે તો આપણું કીધું તો માનશે. પણ હું ક્યાં મરી ગઈ હતી તો તમે બીજી પત્ની લઈ આવ્યા? તમને શરમ ન આવી? જરાક પણ મારો વિચાર ના કર્યો તમે? એમાં વિચાર શું કરવાનો હોય? તમે નહોતા ગમતા એટલે મારી સાથે લગ્ન કર્યા. હવે વિચારવા રહી તો જિંદગી ક્યારે જીવે? વાહ, ગાંડી બાય ડાય મને શિખામણ આપવા બેઠી છે. મમ્મી, છોકરી, તને સેજ પણ શરમ ન આવી? આજે હું આની વાતમાં સહમત છું. શું કામ તું અમારા ઘરમાં આવી? લગ્ન કરીને? જુઓ મમ્મી, હું તમને સમજાવું છું. આ મારી ઓફિસમાં કામ કરતી હતી અને મને એના પ્રત્યે લાગણી હતી. એટલે મેં પૂછ્યું કે મારા લગ્ન થઈ ગયા છે, જો તારી ઈચ્છા હોય ને તને કંઈ વાંધો ના હોય તો તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? એને હા પાડી. તો પછી અમે બંને વિચાર કરીને નક્કી કરી લીધું કે ઠીક છે, લગ્ન કરી લઈએ. એમ પણ હેતલે પહેલાં પણ ઝઘડો થયો હતો ત્યારે કહ્યું હતું મને કે મારે આઝાદ થવું છે, તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. હેતલ ઉપર મને જરાક પણ ભરોસો નહોતો કે મને મૂકીને ક્યારે વહી જાય. અડધી રાત્રે હું સૂતો હોઉં ને હેતલ નીકળી ગઈ તો? પણ હું ક્યાં ગઈ? જઈ પણ શકતી હતી ને, તું ગઈ નથી તો તારી જવાની રાહ જોઉં હું? મારી તમારી જેમ આવા લફરા નતા ને બાર, અચ્છા, એટલે હું ના જાઉં. લફરા. આ લફરા ઉપરથી મને યાદ આવ્યું કે જરા વિડીયો જો ને. આ કોણ છે આ તારી સાથે? આ હાથ પકડેલા છે, તમે બંને વાતો કરી રહ્યા છો. આ ફ્રેન્ડ છે તારો? આદિ, ના ના, લફરાની વાત કરીને. આ શું છે તો બોલ ને. હેતલ, હવે તું મોઢામાંથી બોલીશ કે આ બધું શું છે? તું કરે તો કઈ વાંધો નહીં, પતિ કરે તો ગુનો. વાહ ભાઈ વાહ, હા સારું કહેવાય નહીં? હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. એ છોકરા સાથે મેં લફરું કર્યું અને એના પૈસા અને એની મોહમાં એમાં હું ફસાઈ ગઈ. પણ એ છોકરાએ મારી સાથે રમત રમી અને મને ઠેસ આપી દીધી. બસ આદિ, તે પણ એવું જ કર્યું ને? આમાં કોના વખાણ કરવા? હેતલે પણ લફરું કર્યું. જો એને લગ્ન કરવાની ના પાડી એટલે હેતલ લગ્ન કરવાની હા પાડી હોત તો પણ તું આદિ જેવું જ કરત ને. અને આદિ, તારી માં મરી ગઈ હતી કે આટલું બધું થઈ ગયું ઘરમાં તો પણ તે એક વાત ના કરી મને? શું કરું તમને વાત કે હેતલ કોઈ બહાર છોકરાને મળે છે, એની સાથે બહાર જાય છે? હા, આવું કહે તો તમે શું કરત? એને એના પિયર મોકલી દેત ને. અને મારી કોઈ એવી ઈચ્છા નહોતી. મારે એની સાથે છૂટાછેડા પણ નહોતા લેવા, એટલા માટે મેં એની સાથે કોઈ ઝઘડો પણ નહોતો કર્યો. અને મેં ક્યારેય એને આ વાત પણ નહોતી કરી કે મને બધી જાણ છે. પણ આદિ, તને ખબર છે ને કે આપણી ગુજરાતી સંસ્કૃતિમાં હિન્દુ નીતિ નિયમ મુજબ એક પત્ની હોય ને તો એની હાજરીમાં બીજી પત્ની લાવી ગુનો છે. હશે ગુનો, માનું છું. તો કર્યો મેં ગુનો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે મેં વિચાર્યું કે આ જ યોગ્ય છે. અને હેતલ, હવે તું તારા પિયર જઈ શકે છે. તારો શું ભરોસો? કાલ સવારે તને કોઈ બીજો છોકરો ગમી જશે અને આ ક્લાસીસના બાને, તારી કોઈ ફ્રેન્ડ્સના ઘરે જવાના બાને તું ફરીથી મને ચીટ કરી શકે છે. હું તો આખો દિવસ ઓફિસના કામથી બહાર હોઉં છું અને ઘરમાં ધ્યાન પણ નથી આપી શકતો. મમ્મી તને રોકટોક કરે છે, ગમતું નથી. મમ્મીને તો તું જવાબ આપ્યા વગર જ વહી જાય છે. જાણે તારા માટે તો તારા સાસુ કંઈ છે જ નહીં. સાચી વાત છે. હવે જ્યારે બધું બહાર આવી જ ગયું છે તો રડવાનું કઈ વાતનું? ખુશ થવું જોઈએ ને. હવે છોકરા પાસે જવાનો મોકો મળી રહ્યો છે તો જાવ ને. આદિ, આ ઘરમાં આટલું બધું થઈ ગયું, જો તારા પપ્પા શહેરની બહાર ગયા છે, ઘરમાં આવશે ને તો મારે એને શું જવાબ આપવો કે તમારો દીકરો આટલું મોટું કાર્ય કરીને આવ્યો છે? અને હવે કર્યું
એ નહીં કહો આંટી, તમારે તો પહેલાં વહુનું કહેવું જોઈએ ને કે તમારી વહુએ જ્યારે આવા કાંડ કર્યા ને ત્યારે તમારો દીકરો ભટક્યો છે. બાકી એ તો એને બહુ પ્રેમ કરતો હતો, સંભાળીને રાખવા માંગતો હતો. તારે શું જરૂર પડી એવી? મારા દીકરામાં શું ખોટ હતી? તને જે જોતું હતું ને એ બધી વસ્તુ લઈને હાજર કરતો હતો. તને જ્યાં ફરવા જવું હોય ત્યાં ફરવા લઈ જતો હતો, જ્યાં જમવા જવું હોય ત્યાં રેસ્ટોરન્ટમાં લઈ જતો હતો. એનાથી વિશેષ તારે શું જોઈએ છે? મારી ભૂલ થઈ ગઈ, મેં કીધું ને. અને અત્યાર સુધી મેં તમારી પાસે ન બોલવાના શબ્દો બોલ્યા ને એની માટે પણ હું માફી માંગુ છું મમ્મી. અને આદિ, તમારી પાસે પણ હું માફી માંગુ છું, મને માફ કરી દો. બીજી વાર ભૂલ કરીશ ના, કોઈ દિવસ નહીં. મરી જાઉં ને તો પણ નહીં કરું આવી ભૂલ. મમ્મીની બધી વાત માનીશ, હા, માનીશ ને. ઘરના કામ કરીશ. હા, બધા કામ કરીશ અને બાર પગ પણ નહીં મૂકું. તો ઠીક છે, હું પણ માફી માંગી લઉં. શેની માફી આદિ? આંટી, એકચ્યુઅલીમાં અમે લગ્ન નથી કર્યા. હા આદિ, હા, હું જસ્ટ એક એમ્પ્લોય તરીકે કામ કરું છું તમારી ઓફિસમાં. જો સરે મને કહ્યું હતું કે એમની પત્ની થોડીક આડા રસ્તે જઈ રહી છે, જ્યારે સીધી દોર કરવા માટે એવું કંઈક કરવું પડશે કે એને ભાન આવી જાય. અને સરે આ પ્લાનિંગ કર્યું હતું જેમાં હું સામેલ હતી અને ફક્ત ને ફક્ત તમારી આંખો ખોલવા માટે આ કરવામાં આવ્યું છે. બાકી અમે લોકોએ લગ્ન નથી કર્યા. ડોન્ટ વરી. જો હેતલ, તારી જેમ હું પણ કરી શકતો હતો, પણ મેં એવું ક્યારેય નથી વિચાર્યું. આ ઘર તારું છે, આપણું છે, ના ઘરને સાચવવાની જવાબદારી પણ તારી છે. મમ્મીનું ધ્યાન રાખવું, ઘરને સંભાળવું, મારું ધ્યાન રાખવું, આટલા કામ કરે ને તો પણ ઘણું છે. તું વધારે પડતું બહાર ધ્યાન આપે છે, એ બધું છોડી દેજે. છોડી દેજે નહીં, છોડી જ દીધું. અત્યારથી જ મેલી દીધું બધું. બસ હું ભલું, મારું ઘર ભલું. ઠીક છે, તો પછી થેન્ક યુ. આપણે કાલે ઓફિસે મળીએ. વેલકમ. દીકરા, તારું નામ? મીરા. મીરા, થેન્ક યુ સો મચ કે તે અમારા ઘરમાં સુખ શાંતિ લાવી દીધી ખરા. હા આંટી, પણ હેતલ, એક વાત જરૂરથી કહીશ. લગ્ન થઈ જાય ને એટલે બની શકે કે પતિ અને પત્ની વચ્ચે અણબનાવ બનતા હોય છે. ક્યારેક ઝઘડો થાય, ક્યારેક એકબીજા ઉપર ગુસ્સો પણ આવે. પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે જોડાયા અને પોતાનું જ ઘર ભાંગીએ. અને જો સાથે ન રહેવું હોય ને તો કાયદેસર રીતે અલગ થઈ જવાય. પણ કોઈના દિલમાં જગ્યા કરીને એનું દિલ તોડવું ને એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. તો નેક્સ્ટ ટાઈમ ટેક કેર. થેન્ક યુ. ચલો ત્યારે. મીરા, રોકાઈ જા ને. ચા નાસ્તો કરીને જા. હા. હવે આમનામ તો ન જવાય ને. આંટી, ઘરે મારા બાને પણ એવું છે કે મેં લગ્ન કર્યા છે. હવે ઘરે જઈને એમને પણ કહેવું પડશે ને કે આ નાટક હતું. ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ, જા ફટાફટ મારા એક શર્ટને ઇસ્ત્રી કરી આવ. હા, હમણાં 5 મિનિટમાં કરીને લાવી.